नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 313 सप्तभंगी नय एटले शुं? प्रमाण सप्तभंगी तथा नय सप्तभंगी नु स्वरूप विस्तार पूर्वक समझावो। सप्तभंगी नो अर्थ छे सात भेद અને નયનો અર્થ છે જાણવું। સાત ભેદ વડે જાણવું એનું નામ છે સપ્તભંગી નય। અને સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે સાત ભેદ પૂર્વક જ્યારે જાણે છે ત્યારે એને સપ્તભંગી નય કહેવાય છે। પ્રમાણ, નય અને નિક્ષેપ આ ત્રણ વિષયોનું વર્ણન તત્વાર્થ સૂત્રના પહેલા અધ્યાયમાં વિસ્તારપૂર્વક સમજાવ્યું છે। પ્રમાણ એટલે વસ્તુના સર્વ અંશને જાણનારું જ્ઞાન। નય વસ્તુના એક અંશને જાણનારું જ્ઞાન। આમાં બે વાત છે। એક તો એ કે વસ્તુ જે છે એ વસ્તુનો એક અંશ અને એ અંશને જાણનારું જ્ઞાન એ નય કહેવાય। અને બીજું એ છે કે જ્ઞાનનો જે અંશ છે એને નય કીધો। કેમ? તો કહે છે કે વસ્તુ જે છે એ વસ્તુનો અંશ, તો વસ્તુ પૂરેપૂરી છે એને જાણનારું જો પ્રમાણ છે તો વસ્તુના એક અંશને જાણવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ જ્ઞાનનો અંશ થયો ને। સામેની તરફથી જોઈએ તો વસ્તુ અને વસ્તુનો અંશ, અને આ બાજુથી જોઈએ તો જ્ઞાન અને જ્ઞાનનો અંશ। સમજાણું? એટલે વસ્તુના અંશને જાણવા વાળું જ્ઞાન કો અથવા તો વસ્તુને જાણવા વાળો જે જ્ઞાનનો અંશ કો, એ બેનો એક જ અર્થ છે। તો વસ્તુનો અંશ અને જ્ઞાનનો અંશ આમાં પણ બે વાત છે કે જે નય છે એ નય શ્રુત જ્ઞાનનો અંશ છે, કારણ કે મતિ જ્ઞાન તો સામાન્ય રૂપ છે, શ્રુત જ્ઞાન વિશેષ રૂપ છે। વિશેષ જે છે એમાં અંશ થાય છે, અને અવધિ જ્ઞાન, મનોપર્યય જ્ઞાન એ બંને માત્ર પૂદગલને જાણનારા જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન તો પૂર્ણ જ્ઞાન છે। એટલા માટે શ્રુત જ્ઞાન એકમાત્ર જે જ્ઞાન છે જે જ્ઞાનના અંશને નય ગયો છે। બીજું કે પ્રમાણ રૂપ જે જ્ઞાન છે એ જ્ઞાન તો વસ્તુના પૂરા અંશને જાણવા વાળું છે, અને જે અંશરૂપ જે નયરૂપ જ્ઞાન છે એ નયરૂપ જ્ઞાન વસ્તુના એક અંશને જાણવા વાળું છે। નય બે પણ હોય છે, ચાર પણ હોય છે, સાત પણ હોય છે, 8 પણ હોય છે, 47 પણ હોય છે, સંખ્યાત પણ હોય છે, અસંખ્યાત પણ હોય છે, અને અનંત પણ હોય છે। એનું કારણ એ છે કે શ્રુત જ્ઞાનના અંશનું નામ નય છે, અને શ્રુત જ્ઞાન જે છે એ પોતે શ્રુત જ્ઞાનની જેટલી જેટલી પર્યાયો છે એ એક એક પર્યાય એક અંશ થયો। હવે શ્રુત જ્ઞાનની પર્યાય કેટલી હોય? અનંત પર્યાયો પણ હોય। તો જે અનંત પર્યાયો જે શ્રુત જ્ઞાનની છે એક એક પર્યાય એક એક નય છે, અને એ નયોમાંથી મુખ્ય રૂપે આ ભેદ પાડીને, એટલે કે એનું વર્ગીકરણ વિભાજન પાડીને આ રીતે 8 નય ને 7 નય ને 47 ને એવી રીતે મુખ્ય ભેદ એમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। પણ મુખ્ય વિસ્તારથી જોવામાં આવે તો જ્ઞાન, શ્રુત જ્ઞાનની દરેકે દરેક પર્યાયનું નામ નય છે। આ પ્રમાણ અને નયની વાત છે। અને નિક્ષેપ જે છે એ નિક્ષેપ જેમ જ્ઞાનના અંશનું નામ નય છે, એવી રીતે જ્ઞાન જે વિષયને જાણે છે, જે વસ્તુને જાણે છે, એ વસ્તુ જે છે એ વસ્તુનો જે અંશ છે એ અંશને કહેવામાં આવે નિક્ષેપ।
વસ્તુ એટલે જ્ઞેય. તો જ્ઞાનના શ્રુત જ્ઞાનના અંશનું નામ તો છે નય, અને જ્ઞેયના અંશનું નામ છે નિક્ષેપ. સમજાય? અહીંયા કે આત્મા નિત્ય છે, તો જે નિત્ય વાળો જે પક્ષ છે એ એકલો નિત્ય વાળા પક્ષને જ જો સામેનો પક્ષ આત્માનો એ નિત્ય વાળો પક્ષ છે એ નિક્ષેપ છે. અને અહીંયા જે એને એ નિત્ય છે એવું જાણવા વાળી જે જ્ઞાનનો અંશ જે છે એ નય છે. અને નય અને નિક્ષેપ એ બંને થકી વસ્તુને યથાર્થ રૂપે આપણે સમજી શકીએ છીએ. એટલા માટે પ્રમાણ, નય અને નિક્ષેપ એ ત્રણેયની અહીંયા એક સાથે ચર્ચા કરી છે. પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગીમાં નય જે છે એમાં 7 પ્રકારથી અહીંયા સમજાવ્યું. સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાદ અવક્તવ્યમ, સ્યાદ અસ્તિ અવક્તવ્યમ, સ્યાદ નાસ્તિ અવક્તવ્યમ અને સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્યમ. આ 7 ને એમાં હવે પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગી વચ્ચે આટલું જ અંતર છે કે પ્રમાણ સપ્તભંગી વસ્તુના એક અંશના માધ્યમથી આખી વસ્તુ જે જાણવામાં આવે છે એ સપ્તભંગી પ્રમાણ સપ્તભંગી છે. અને વસ્તુના એક અંશ થકી એ એક અંશને જ તે જાણવામાં આવે છે એ નય સપ્તભંગી છે. આનો અર્થ એ થયો કે મુંબઈ નું જયારે વર્ણન કરવામાં આવતું હોય કે મુંબઈ આવું છે આવું છે આવું છે, અને એ મુંબઈ થકી ઇન્ટરનેશનલ લેવલ પર જયારે ભારતનું વર્ણન કરવું હોય અને એમાં મુંબઈનું વર્ણન થતું હોય કે મુંબઈ આવું છે મુંબઈ આવું છે, તો એક અંશના વર્ણન થકી આ અંશ જેનો છે એવું અંશી એટલે ભારત, એનું આખું વર્ણન બતાવવામાં આવતું હોય તો એવો જે આ નય વિવક્ષા છે એ પ્રમાણ સપ્તભંગી કહેવાય છે. અને જે નય સપ્તભંગીમાં કે મુંબઈ એક અંશ છે અને એ અંશ થકી અંશનું જ વર્ણન કરવાનું હોય, બીજાનું કોઈનું અંશીનું નહીં, તો એને કહેવામાં આવે નય સપ્તભંગી. પ્રમાણમાં આખી વસ્તુને સમજાવવામાં આવે છે અને નયમાં એ અંશ થકી અંશને સમજાવવામાં આવે છે. દાખલા તરીકે હવે આ આત્મ સાધનામાં કઈ રીતે ઉપયોગી છે? આ બધી તો થિયોરી થઈ, પણ એ થિયોરીનું અહીંયા પ્રેક્ટિકલમાં કેવા પ્રકારે, તો એ કહે છે કે આત્મા અનંત ગુણોનો ઘનપિંડ છે. અનંત ગુણોના ઘનપિંડ આત્મામાં એક જ્ઞાન નામનો ગુણ છે. હવે જ્ઞાન એ આત્માનો અંશ છે. જ્ઞાન થકી આપણે આત્માને જાણવો અથવા જ્ઞાન થકી જ્ઞાનને જાણવું, આ બે વાત છે. એક તો એ છે કે જ્ઞાન થકી એ જ્ઞાનને જાણવાનું છે, જ્ઞાનનું સ્વરૂપ કેવું છે, તો એ અંશ થકી અંશને જાણવાનું છે. અને વર્ણન કરવામાં આવ્યું છે જ્ઞાનનું, અને એમાં બતાવવામાં આવે છે કે આ જે જ્ઞાન છે એ જ્ઞાન જ જ્ઞાયક છે. તો એ અંશ થકી અંશીને જે બતાવવામાં આવે છે એ પ્રમાણ સપ્તભંગી છે. અને આ 7 ભેદ થકી રીતે, અને એમાં આત્મા સ્વપણે છે અને પરપણે નથી, એની જે દ્રષ્ટિ એ અનેકાંત દ્રષ્ટિ છે. છેલ્લા વ્યાખ્યાનમાં એ ચર્ચા કરી હતી કે આત્મા સ્વપણે છે અને પરપણે નથી. જે જીવને આત્માનો અનુભવ હોય એ જીવને આત્માની અસ્થિનો સ્વરૂપ તો પૂરેપૂરું ખબર હોય કે આત્મા સ્વપણે છે, પણ જો પરપણે નથી એવું ખબર ન હોય એમ નથી. એની પણ એટલી જ ખબર છે, એટલું જ જ્ઞાન છે જેટલું અસ્થિનું જ્ઞાન છે. એટલા માટે એમ કહેવાય છે કે જે એક આત્માને જાણે છે આખા જગતને જાણે છે. આખા જગતને કઈ અપેક્ષાએ જાણે છે? તો કે આ અપેક્ષાએ, એ અસ્થિ સ્વ અપેક્ષાએ તો એ અસ્થિ રૂપ છે. આત્મા સ્વપણે તો છે અને પરપણે નથી. તો પરપણે નથી એમાં આખું જગત આવી ગયું, એમાં આખું જગત આવી ગયું.
અને દરેક સમયની એક જાગૃતિ વર્તે. હવે સાધનાની અભ્યાસની ભૂમિકામાં આ સ્વપણે છે અને પરપણે નથી એવી ભેદ જ્ઞાન રૂપ જાગૃતિ કેવી રીતે આપણા દૈનિક જીવનમાં કેવી રીતે રહી. આ શાસ્ત્રના શબ્દ છે. આ શબ્દને તમે બિલકુલ ભાષા સાથે વ્યાખ્યા કરીને લખી લેશો, બાયાટ કરી લેશો. આ બધું આજ સુધી કર્યું છે, પણ આ લખાણમાં આપણી આત્માની સાધના શું એ ખાસ પહેલા સમજવાનું છે. અને જો એ આપણે નથી સમજતા તો અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને પણ આપણે ફોતરાને જ ખાંડીએ છીએ, અનાજના દાણાને છોડી દઈએ છીએ. એટલા માટે કીધું કે શાસ્ત્ર છે એ માર્ગ છે. માર્ગ છે અને માર્ગ મારા માટે છે. હું માર્ગ માટે નથી. મને માર્ગનો રસ ન હોવો જોઈએ, મને સાધ્યનો રસ હોવો જોઈએ, લક્ષ્યનો રસ હોવો જોઈએ. જો માર્ગમાં રસ પડ્યો તો 5 રસ્તા છે. એક રસ્તા પર ફૂલ પણ પાથર્યા છે, એક પર કાંટા પણ છે, કંકણ પણ છે. આવા રસ્તામાં ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારના રસ્તા છે. જેને રસ્તામાં રસ પડે છે એ આ ફૂલ વાળા રસ્તાને પસંદ કરે છે, પણ એ રસ્તો ક્યાંય લઈને નથી જતો. એટલા માટે માર્ગને પસંદ નથી કરવાનો, લક્ષ્યને પસંદ કરવાનું છે. અને એ લક્ષ્ય સુધી જે માર્ગ પણ લઈને જતો હોય એ માર્ગ મને મંજૂર છે. આપણે શાસ્ત્રોના શબ્દોને પકડીએ છીએ કે મને આ જ જોઈએ, બીજું કઈ ન જોઈએ, પણ એ વિચાર નથી કરતા કે એ શબ્દને પકડવા વાળો જે માર્ગ પકડ્યો છે એ માર્ગનો અંત શું છે, લક્ષ્યની પ્રાપ્તિ ત્યાં થાય છે કે નથી થતી? ત્યાં કઈ નથી, ત્યાં માત્ર પોતરા ખંડાય છે. અને એટલા માટે તે 11 અને 9 પૂર્વના જ્ઞાન સાથે જે દ્રવ્યલિંગી મુનિ પહેલા ગુણસ્થાન વર્તી ત્યાં સુધી પહોંચે છે, એ 11 અંગ અને 9 પૂર્વનું વર્ણન જયારે 12 અંગનું વર્ણન આવશે ને, જયારે તમે એને સાંભળશો ત્યારે તમે પોતે, આ તો સામાન્ય રૂપે કે આ પહેલું અંગ, પછી આ અંગનું પૂર્વાંગ ને એ રીતે 12 અંગ, પૂર્વ, પૂર્વાંગ, એના ભેદ પ્રભેદ, કેટલા લાખ પ્રમાણ, લાખ શ્લોક પ્રમાણ એ અંગ અને પૂર્વાંગનું સ્વરૂપ છે. એ બધું જયારે વિસ્તારથી સમજ્યું હોય ત્યારે એની બરાબરીમાં તો આ જે સમયસાર છે એ સમયસાર તો કઈ નથી. પણ ખાસ વાત એ છે કે આટલા શાસ્ત્રોનું અધ્યયન કરી લીધા પછી પણ એ દ્રવ્યલિંગી મુનિ આત્માને અનુભવતા નથી. કેમ નથી? આત્માની અનુભૂતિ નથી થતી એને. કારણ એ છે કારણ કે આ કૂતરા ખાંડવામાં પડ્યા હતા, અનાજના દાણા એક બાજુ રહી ગયા હતા. એટલા માટે નિરાશ થવાની કોઈ જરૂર નથી જો યાદ નથી રહેતું તો. ભૂલાઈ જતું હોય તો, આ 7 ભેદ યાદ નથી રહેતા તો, 7 ભેદ ન સમજાતા હોય તો પણ માત્ર એટલું સમજાય કે સ્વ પડે છે, પર પડે નથી. આગળ બધું સમજાયું જ હશે. સ્વ પડે છે અને પર પડે નથી. આનો અર્થ એમ નથી કે આત્મા પોતા રૂપે તો છે અને આત્મા ટેબલ ખુરશી વગેરે રૂપે નથી, ઘર પુત્ર દુકાન વગેરે પર રૂપે નથી, એમ એનો અર્થ નથી. અર્થ એમ છે કે આત્મા આ પોતે જ્ઞાન, આ પોતે જે વેદન અંદરમાં થાય એ જ્ઞાન રૂપે તો છે, પણ એ જ્ઞાનમાં દરેક સમયે જે જણાતા રાગાદી વિકલ્પ જે પર છે એ પરપણે નથી. કારણ કે રાગાદી વિકલ્પ જળ છે, ભેદ જ્ઞાન અંદરમાં થાય છે, ભેદ જ્ઞાન બહાર ટેબલ ખુરશીમાં નહીં. દરેક સમયે જે વિકલ્પ ઉત્પન્ન થાય એ વિકલ્પથી ભેદ જ્ઞાન વર્તે, અને એ ભેદ જ્ઞાનની જેટલી જાગૃતિ વર્તે એટલું આ બહારનું વિસ્મરણ થતું જાય છે. આ જેટલી અંતરની જાગૃતિ, એટલા માટે શાસ્ત્રોમાં એ વાત બતાવી કે તમે ક્રોધનો ભાવ હોય તો પણ એમાં ભેદ જ્ઞાન પૂર્વક કે આત્મા આ જ્ઞાનપણે છે, જેમાં ક્રોધ જણાયો છે, આ ક્રોધનો ભાવ જે ઉત્પન્ન થયો, જે જ્ઞાનમાં એ ક્રોધ જણાયો છે, આ જ્ઞાન તો પોતાનો ભાગ, અને આ ક્રોધ એ પરનો અંશ. આત્મા સ્વપણે છે અને પરપણે નથી. એક પણ વિકલ્પપણે આત્મા નથી. આખા જગતને જાણ્યું એનો અર્થ શું છે? કે એક આત્માને જાણતા આખું જગત જણાયું એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે એક જ્ઞાનને જાણતા જેટલા પણ વિકલ્પો છે એ વિકલ્પ બધાને જાણી લીધા કે આ બધા વિકલ્પનું સ્વરૂપ જળ છે. એ ઔદયિક ભાવને સમજી લીધા.
કે આ ઔદયિક ભાવ છે એ ઔદયિક ભાવ જળ છે, અને આ ઔદયિક ભાવ જળ છે ને જળ પણ એ આત્મા નથી. એ સમયે જાગૃતિ એ એક સમય માટે પણ જ્યાં નિરાશ થયા કે સાધનામાં ડગી જવાય છે, હજી ચિત્ત એકાગ્ર રહેતું નથી, આમ થોડો ટાઈમ માટે રહે છે પણ પછી આગળ જતા પછી ભૂલાઈ જાય છે. પાછું 2 કલાક પછી યાદ આવે છે કે હું આત્મા, આ જ્ઞાન જણાયું, પણ વચ્ચે પાછું 2 કલાક સુધી ક્રોધ ને માન માયા લોભ જ જણાતા હોય છે, જ્ઞાન નથી જણાતું. પાછું જ્ઞાન જણાય એવું લાગે છે. તો આ વખતે શું કરવું કે જ્યારે પણ એવો વિકલ્પ થયો, આ વિકલ્પ ત્યાં સુધી ઉત્પન્ન થતો રહેશે જ્યાં સુધી આ પ્રકારે ભેદ જ્ઞાન નહીં થાય. કેવા પ્રકારે? કે જેવો એ વિકલ્પ ઉત્પન્ન થયો કે આ 2 કલાક સુધી તો રહ્યું નથી રહેતું, અને પાછું પળ 2 પળ માટે રહે છે, તો પળ 2 પળ માટે રહે છે પછી નથી રહેતું, એ સમયે ત્યાં જાગૃતિ રહી. આવો જે વિકલ્પ પૂછ્યો છે એ વિકલ્પ એ ફળ છે ને, પાઠમાં ફળ પણ એ નથી, સ્વ પડે છે. તો જ્ઞાન રૂપે અત્યારે હાજર છે. આ સંસ્કાર અંદરમાં વણાતો હોય છે. આ એ સમયે ખ્યાલમાં ન આવે. આપણે જે દશાને જોઈએ છે એ મહાવીર ભગવાનની પરિપૂર્ણ દશાને જોઈએ છે, મહાવીર ભગવાનના છેલ્લા ડગલાને જોઈએ છે. પહેલું ડગલું આજ સુધી કોઈ જોતું નથી, અને બધાની દ્રષ્ટિ એ જ છે કે મંદિરમાં દર્શન કરવા જશે, મહાવીર ભગવાનને જોવે છે, એ છેલ્લા ડગલાને જોવે છે કે આ છેલ્લું ડગલું ભગવાને માંડ્યું ત્યારે આ સ્થિતિ હતી બસ. પણ એ ડગલાથી મારે કઈ લાગતું વળગતું નથી, કઈ લાગતું વળગતું નથી. મારે તો એનાથી લાગે વળગે કે મહાવીર ભગવાને જયારે પહેલું ડગલું માંડ્યું હતું ત્યારે કઈ સ્થિતિ હતી, કારણ કે હું અત્યારે એ સ્થિતિમાં છું. એનો આપણે વિચાર જ કરતા નથી. તો એટલા માટે આજ સુધી એ પહેલા દિવસે જ્યાં અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે જેવા હતા એવા અત્યારે છે. કારણ કે ત્યાંનું આપણને દેખાય છે જે છેલ્લું ડગલું હતું, એ ડગલું આપણે અત્યારે આવતું જ નથી. પહેલું ડગલું તો એ કે જેવો વિકલ્પ ઉત્પન્ન થયો એ ત્યાં બે જ્ઞાન કે યાદ નથી રહ્યું, જાગૃતિ નથી રહેતી. એ જાગૃતિ નથી રહેતી એ સમયે તમે શું ભૂલ કરી? ભૂતકાળમાં ભર જોવાનીમાં ભોગવેલા ભોગોને યાદ કર્યા કે અરે મેં તો બહુ ભોગ ભોગવ્યા, બહુ સંસાર ભોગવ્યો, બધો વ્યર્થમાં. શરીરની શક્તિને બધી એવા માર્ગમાં વેડફી નાખી. ત્યારે આ અધ્યાત્મ મળ્યું હોત તો શક્તિ બધી આના પાછળ થશે. આ જેમ કહેવાય કે જે વ્યક્તિ કે ભૂતકાળમાં રસગુલ્લા ખાધા બહુ મજા આવી હતી, બહુ મજા આવી હતી, એ જેને વાગોળી રહી છે એવી રીતે આ ભૂતકાળને વાગોળે છે કે આ ન કર્યું તો સારું હતું, શક્તિ વેડફી ન હોત તો સારું હતું. આવું જે વિચાર કરે છે એ પણ વાગોળે છે ભૂતકાળને, બીજું કોઈ નથી કરતું. એ માણસ ભૂતકાળને વાગોળે છે. અને એવી જ રીતે જે વ્યક્તિ એમ કે છે કે 2 કલાક સુધી ચિંતન ન રહ્યું, પાછું વચ્ચે રહે છે, પાછું નથી રહેતું, એ પણ ભૂતકાળને વાગોળે છે. એ વાગોળે છે કારણ કે એટલા માટે વાગોળે છે કે વર્તમાનમાં જ્યારે એ વાગોળે છે ભૂતકાળને, એ જ સમયે વર્તમાનમાં જ્ઞાન તો પ્રત્યક્ષ હાજર છે. એ હાજરને ઉપર નજર ન કરીને જે ગેરહાજર એવા જે ભૂતકાળના વિકલ્પો એના અંદર પાછો ફસાય છે. એમાં સાધના એની અધૂરી રહી છે. પહેલું ડગલું મહાવીર ભગવાને જયારે માંડ્યું હતું ત્યારે કેવી રીતે માંડ્યું હતું? આ ભેદ જ્ઞાનના બળથી માંડ્યું હતું. પહેલું ડગલું સમ્યક દર્શન નતું મહાવીર ભગવાન. જે જીવને સુખી થવું છે એ જીવ જાણી જોઈને આગમાં શું કામ પડે? જયારે આપણે જાણીએ છીએ કે આગ દુઃખ આપનારી છે, બાળનારી છે, અને આપણે પોતે પણ એના શબ્દને પણ જોઈએ તો એ જ અર્થ છે. પશ્ચાતાપ, પશ્ચાત એટલે પછી, પાછળથી, પશ્ચાત વત્તા તાપ, તાપ એટલે બળવું. થઈ ગયા પછી બળતરા થાય, એનું નામ પશ્ચાતાપ છે. હવે બળવું છે કે સુખી થવું છે? દુઃખી થવું છે કે સુખી થવું છે? તો સુખી થવું હોય તો ભૂતકાળમાં આપણે પશ્ચાતાપ, એટલે મહાવીર ભગવાને પશ્ચાતાપ શબ્દનો પ્રયોગ ન કર્યો, પ્રાયશ્ચિત કીધું, પશ્ચાતાપ ન કીધું. બે આસમાન જમીનનું અંતર છે. આપણે જે કરવા માંગીએ છીએ પશ્ચાતાપ કરવા માંગીએ છીએ, આપણે પ્રાયશ્ચિત નથી કરવા માંગતા, આપણે પ્રતિક્રમણ કરવા નથી માંગતા. મહાવીર ભગવાને પ્રતિક્રમણ કરવાનું કીધું છે, પશ્ચાતાપ કરવાનું નથી કીધું. અને પ્રતિક્રમણનો અર્થ તો એ છે કે પાછો વળી જાય નિજ આત્મામાં. પ્રતિ ટુવર્ડ, અહીંયા ક્રમણ, પાછું વળ, પાછો વળ
કારણ કે ભૂતકાળમાં જે ભૂલ કરી હતી એ ભૂલ બીજી વાર ન કર. અને ભૂતકાળમાં તે જે ભૂલ કરી હતી એ ભૂલ કેમ કરી હતી? એ એટલા માટે કરી હતી કારણ કે આત્મામાં સ્થિર નતો એટલે એ ભૂલ થઈ હતી. જો સ્થિર હોત તો ભૂલ ન હોત, ભૂલ થાત જ નહીં. એટલે એ જ કે સ્વભાવમાં સ્થિર થવું એ જ પ્રતિક્રમણ કહ્યું છે. આ વ્યાખ્યા જૈન શાસન સિવાય બીજે ક્યાંય નથી. એ જૈન શાસન નથી. આ જૈન શાસન સિવાય ક્યાંય નથી. આ જૈન શાસન સિવાય ક્યાંય નથી. કારણ કે આવા વાત એ છે જૈન શાસન સિવાય આ વાત બીજે ક્યાંય નથી. ક્રિશ્ચિયનિઝમમાં જે કન્ફેશન કીધું છે એ કન્ફેશન અને અહીંનું પ્રતિક્રમણ આત્મા જમીનનું અંતર છે. એ વાત અલગ છે કે ઈસુ ખ્રિસ્તે કોશિશ તો ઘણી કરી હતી અહીંયા ભારતમાં પ્રવેશ કરીને પણ કે કંઈક કરેલી ભૂલનો પશ્ચાતાપ થાય અને એમણે પશ્ચાતાપ જ કર્યો. પણ જે પ્રતિક્રમણ હતું પ્રતિક્રમણની વાત ન આવી ત્યાં. એટલા માટે ત્યાં એટલે સુધી રહ્યા કે તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો ફાધર જે હોય એની પાસે તમે જાઓ અને ત્યાં બતાવો કે ભાઈ મારાથી આવી ભૂલ થઈ છે, હું એને કન્ફેસ કરું છું, પતિ. અહીંયા એ કહે છે કે તમારે કોઈની પાસે જવાનું નથી, તમે તમારા સ્વરૂપમાં લીન થાઓ અને ભૂતકાળમાં કરેલી બધી ભૂલ માફ છે. કોઈ પાસે જવાની જરૂર નથી. કારણ કે અંતરમાં જયારે જીવ ઉતરે છે ત્યારે સ્વભાવને અનુભવે છે. જે સ્વભાવને ભૂતકાળમાં નતો અનુભવ્યો એ બહુ મોટી ભૂલ હતી. એટલે આના માટે મેં તમને એક વાર દ્રષ્ટાંત આપ્યું હોય તો કે અમેરિકામાં પોતાનો દીકરો રહે છે અને એ દીકરો આખો દિવસ દુકાન ઓફિસ છોડીને મૂવી જોવા જતો રહે છે અને પપ્પાને ફોન કરે છે પપ્પા આજે મૂવી જોવા માટે ગયો. અને પપ્પા બહુ ગુસ્સો કરે છે. મૂવી જોવા તું ગયો? $200 ખર્ચી નાખ્યા એક દિવસમાં મૂવી જોવા ગયો. એમાં પપ્પાનો ગુસ્સો એમાં નથી કે $200 ખર્ચાના છે. ગુસ્સો એના કારણે છે કે $1 લાખ નો લાભ થવાનો હતો દુકાન પર બેઠા બેઠા. એ જે નુકસાન ગયું છે બહુ મોટું નુકસાન છે. દુકાન પર ઓફિસ પર ન બેસવું એ મોટું નુકસાન છે. થિયેટરમાં જવું એટલું મોટું નુકસાન નથી. વાત તો બે એક જ જેવી લાગે છે પણ આકાશ અને જમીન જેટલું અંતર છે. વાત એ છે કે પર પદાર્થમાં જઈને રાગ દ્વેષ કરવા એટલો મોટો દોષ નથી. પરમાં જવું એટલો મોટો દોષ નથી. સ્વરૂપમાં ન રહેવું એ બહુ મોટો દોષ છે, એ બહુ મોટું નુકસાન છે. એટલા માટે એ છે કે સ્વરૂપમાં જે સ્થિર થાય છે તો ડબલ લાભ થાય છે. ડબલ લાભ કયો કે પરમાં જતો નુકસાન થતું એ અટકી ગયું ને સ્વરૂપનો લાભ થયો. પરનું નુકસાન એટલું બધું હતું જ નહીં. એટલા માટે પરમાં ન ગયો તો એટલો મોટો લાભ નથી. અહીંયા સ્વરૂપમાં રહ્યો છે એ એની જાગૃતિ. દરેક સમયની જાગૃતિ રહે. ગમે તે સ્થિતિ, તમને અત્યારે જોકા આવે છે, નબળાઈ શરીરની છે, અશક્તિ છે, આ શરીર આટલા ઉંમરે આ કાળમાં આ પ્રમાણે આવા પ્રકારે શિથિલ થાય. એ અશક્તિ આવે, ઊંઘ પણ આવે, જેવું આમ જોકું આવે ત્યાં પણ એ જાગૃતિ કે જોકું આવ્યું એને જાણનાર જ્ઞાન જાગૃત છે. જોકું આવ્યું એ હું વિકલ્પ મારું સ્વરૂપ નથી. અશક્તિ તો આવશે, ઉભા નહીં થવાય, એ આવશે. ઉભા થવા એવી તાકાત પણ રહી નથી. હાથથી પાણીનો ગ્લાસ લેવા જેવી તાકાત રહી નથી. પણ આવા જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, આ દરેક વિકલ્પ પ્રત્યક્ષ જ્ઞાનની પર્યાયમાં જે જણાય છે એ જ્ઞાન હાજર છે, જે અનંત શક્તિશાળી છે, એ મારું જ છે, એ પોતાનું સ્વરૂપ છે, એ જાગૃતિ વર્તે. આ વિકલ્પ કોણ થઈ જાય છે? વિકલ્પને પ્રધાનતા નથી આપવાની. એટલે ભગવાન કહે છે કે તમે ક્રોધનો વિકલ્પ આવે તો જાગૃતિ પૂર્વક ક્રોધ કરો. સમયસારમાં દ્રષ્ટાંત છે. એટલા માટે સૌથી પહેલા સમયસારનું નામ લઈને કહું છું, નહીં તો તમે ચોંકી જશો કે જાગૃતિ પૂર્વક દારૂ પીએ તો એને વાંધો નથી આવતો. દારૂ પીવાનું કીધું સમયસારમાં છે, નિર્જરા અધિકારમાં, કે જેવી રીતે જાગૃતિ પૂર્વક એટલે ઈચ્છા ભાવ રહિત પૂરી જાગૃતિ અવેરનેસ સાથે જો કોઈ વ્યક્તિને દારૂ પીવડાવવામાં આવે તો એને કઈ થતું નથી, એને એનો નશો ન ચડે. જે વ્યક્તિને દારૂનો નશો ચડ્યો છે એને તો દારૂનો નશો ચડાવવાનો જ હતો બેહોશીથી.
એ બેહોશી નશો ચડાવે છે, જાગૃતિ દારૂ નશો નથી ચડાવતો. જ્યારે દારૂ પીવામાં આવે છે ત્યારે દારૂ પીતી વખતે જે બેહોશી વાળો જે ભાવ છે એ અંદરનો નશો ચડાવે છે. એટલા માટે કોઈને પરાણે જો તમે દારૂ પીવડાવી દો તો એને દારૂનો નશો ચડશે જ નહીં. જેવો નશો પેલી વ્યક્તિને ચડે જેવો આને ચડતો જ નથી, એ થતું. એનું કારણ એ છે જાગૃતિ છે. અને જો અજ્ઞાની એ પાણીને પણ જો પીવે પણ બેહોશી સાથે પીવે તો એનો નશો પણ એને ચડતો હોય. અરે વાહ, બહુ ઠંડુ પાણી, બહુ ઠંડુ પાણી, ખાલી પાણી પીવે છે તો પણ. વાત એ છે કે ક્રોધ કરો તો પણ જાગૃતિ પૂર્વક, ગમે એટલો ક્રોધ થાય, જાગૃતિ. આ ક્રોધ તે જગતની કેટેગરીમાં છે અને જગતની કેટેગરીમાં જે છે તેનાથી મારે શું? હું તો પોતે અહીંયા જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન, બસ જ્ઞાનની શ્રેણીમાં હું પોતે. જ્યારે આવું કથન કરવામાં આવે ત્યારે મોટા ભાગના લોકો આનો અર્થ શું લેતા હોય છે અને જે લેવાનું નથી એ તમને કહી દઉં. કારણ કે આજ સુધી આવી રીતે ફરિયાદ પણ આવી છે. લોકો એમ કહે છે કે તમે ક્રોધ કરવાનું કહો છો અને બાજુ એમ કહો છો કે જાગૃતિ પૂર્વક ક્રોધ કરો. તો તમે ક્રોધ કરવાનું, ક્રોધને છોડવાનો ઉપદેશ કેમ નથી આપતા? ક્રોધ કરો પણ જાગૃતિ પૂર્વક, ક્રોધ કરો જાગૃતિ પૂર્વક, જાગૃતિ પૂર્વક ક્રોધ કરો. વાત એ છે કે જ્યારે જાગૃતિ રહે છે ને કે ક્રોધ મારું સ્વરૂપ નથી અને હું જાણનાર ભગવાન આત્મા, આવી જ્યારે જાગૃતિ રહે છે ત્યારે એ ક્રોધનો ભાવ થતો જ નથી. એટલે એમ કીધું છે કે ક્રોધને જાગૃતિ પૂર્વક થતો નથી. ક્રોધ થતો નથી કહેવાનો પ્રકાર એવો છે કે જાગૃતિ પૂર્વક ક્રોધ થાય તો એ માપ છે. વાસ્તવમાં તો એ છે કે જાગૃતિ રહેતા ક્રોધ જતો છૂટતો જાય છે. અને એ જ કારણ છે ચોથા ગુણસ્થાન પેલા જાગૃતિ નથી, ચોથા ગુણસ્થાનમાં જાગૃતિ આવતા અનંતાનું દીકરો તો છૂટી ગયો. આ ક્રોધાદી વિકલ્પો જે છે પોતે પોતાના ઘરમાં નથી ત્યાં સુધી ચોર આવે છે. પોતે પોતાના ઘરમાં જેવો સ્થિત થયો ત્યાં એ સંબંધી એટલી અરુચિનો ભાવ હોય, આ અરુચિ શબ્દનો ખાસ પ્રયોગ કર્યો છે. અરુચિનો એવો ભાવ હોય કે એને દૂર કરવામાં, કે એને લાવવામાં, એને રાખવામાં, એને મોકલવામાં એ થાય છે, એમાં કોઈ રસ નથી. અને આપણો બધો જ રસ એમાં છે કે મારે આત્માની સાધના થતી નથી, હમણાંથી બહુ વિકલ્પો વધી ગયા છે. આત્માની સાધના થતી નથી કારણ કે રાગ અને દ્વેષના ભાવ જે છે એમાં એટલું જોડાણ થાય છે. આપણા બધા જ જેટલા પણ પ્રશ્ન છે બધા જ વિકલ્પો સંબંધી પ્રશ્ન છે. આ રુચિ છે વિકલ્પની. અરુચિનો મતલબ કે હવે પ્રશ્ન એના માટે નથી થતો કે તમે મને બતાવો કે આ વિકલ્પો જળ મૂળથી કેમ છૂટે. કારણ કે એ બધાના વિસ્તારમાં જવાનો અત્યારે સમય નથી. આયુષ્ય એટલું બાકી નથી, ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ એટલો નથી, અને તત્વની રુચિ અત્યારે જીવને એટલી નથી કે બધી ડિટેલમાં જાય, એના વિસ્તારમાં જાય. એટલા માટે અત્યારે દરેક સમયે જાગૃતિ વર્તે. કોઈ પણ પ્રકારના વિકલ્પની ઉત્પત્તિના કાળે એ વિકલ્પનો રસ મને વધારે છે કે જ્ઞાયકનો રસ વધારે છે. વિકલ્પ ઉત્પન્ન થયો તો વિકલ્પ કેમ થયો એવો જે પ્રશ્ન છે એ વિકલ્પની રુચિને બતાવવા વાળો છે. મહાવીર ભગવાનનું પહેલું ડગલું એ નતું. આમ આખા દિવસ કાળ દરમિયાન તો વિકલ્પો કર્યા અને જેને પ્રતિક્રમણ કર્યું એ પ્રતિક્રમણમાં પણ વિકલ્પ સિવાય બીજું કઈ ન કર્યું. પ્રતિક્રમણ પણ પાછું એને જ કીધું જે વિકલ્પ છે, આમ કરો ને આમ કરો ને આમ કરો ને આમ કરો. એટલા માટે એ છે કે નિર્વિકલ્પ બાળક જયારે પહેલું ડગલું માંડે છે અને ત્યારે એ પડી જાય છે, ચાલતા ચાલતા પડે છે, અને બીજા મોટા ને દેખીને એને એ જો એમ લાગે કે આટલા મોટા લોકો તો જે કેટલા બરાબર ચાલે છે અને હું તો ચાલી નથી શકતો, તો એ ક્યારેય નહીં ચાલી શકે. જો આ વિકલ્પમાં એ પડે તો એ જેવો પડે છે તરત પાછું ચાર હાથે, બે હાથ આગળ પગે, એ રીતે ચારે પગે હાથ પગથી ચાલે છે. પણ
એ વિકલ્પ હવે છોડી દે છે, જેને જે રીતે હોય હું પાછું ચાલુ સતત ચાલે છે. ત્યાં પરથી દ્રષ્ટિ હટી જાય છે. આ પરથી દ્રષ્ટિ હટી જાય છે. એટલા માટે કીધું કે અનંત સિદ્ધ પરમાત્મા જે પૂર્ણતાને પામ્યા છે, એ પૂર્ણતાને પામ્યા છે એના ઉપરથી પણ દ્રષ્ટિ હટે, એના પરથી દ્રષ્ટિ હટે. અહીંયા અંતરનો એક જ પુરુષાર્થ ચાલુ રહે, ન્યાય છે. આજ સુધી જે સાધના, એ સાધનામાં આ વાત ક્યાંય આવી નહીં. એક જ વાત આવી કે પર પરમાત્મા તો ત્યાં વચ્ચે ઉભા જ રહ્યા. સાધના ના પહેલા સ્ટેજ થી લઈને છેલ્લા સ્ટેજ સુધી અજ્ઞાનીને આજ સુધી પરમાત્મા તો વચ્ચે જ રહ્યા. પરમાત્માની સાક્ષી વગર સાધના થાય કેમ? પણ અહીંયા એ વિચાર ન આવે કે હું પોતે પરિપૂર્ણ, પોતે હું પરિપૂર્ણ. એ વિચાર છે હું પરિપૂર્ણ એનાથી જે ભાગો કરેલા છે એ કઈ રીતે અનુભવ? કોઈ કર્યા નતા, એ માનેલા હતા. માનેલા હતા. સ્વભાવની નજીક જઈને જ્યાં જોવે છે ત્યાં આવું કઈ નથી, અને એ સ્વભાવને એ પોતાનું સ્વરૂપ માને છે. સમજાણી વાત? હું માંગીલાલજી છું એવું જો તમે માન્યું તો વાત બાકી છે કે ભૂતકાળમાં કર્યા હતા, અને ભૂતકાળમાં સંસાર માંડ્યો તો, લગ્ન કર્યા હતા, છોકરા થયા હતા, બધો ભૂતકાળનો ઇતિહાસ. આ બધી વાત હકીકત છે. ક્યાં સુધી? કે જો માંગીલાલજી પોતાને માન્યું ત્યાં સુધી. પણ હું આત્મા છું તો આત્મા શબ્દ અંદરમાં પડતા છે. આત્મા કે જે જાણનાર છે, જે જાણવાથી બીજું કઈ કરતો નથી, તો તરત પછી આ બધું જ છે. ઇતિહાસ આખો ભૂતકાળનો છે, એના ઉપર ચોકડી લાગી જાય છે કે એવો મારો ઇતિહાસ નથી. એમાં આ વાત પણ આવી જશે. લગ્ન ને, છોકરા ને, સંસાર ને, પરિવાર ને, એ તો બધું નથી, પણ એના જે વિકલ્પો હતા એ વિકલ્પો પણ પછી એ સ્વભાવમાં ક્યાંય નથી. એ સ્વભાવમાં ક્યાંય નથી. એટલું જાણી લેશે કે એક સેકન્ડમાં બધા નાશ થઈ જાય, બધા બાબો નાશ થઈ જાય. થાય છે, થાય છે. એટલા માટે જ કે કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ ચરે છે, જ્ઞાની કે છિન માહી ત્રિગુપ્તિ તે સહજ ચરે. કરોડો ભવ સુધી જે કર્મ ને કાપવાની વિધિ બતાવી, અને અજ્ઞાની આજ સુધી જે વ્રત તપ અંગીકાર કર્યા, એ વ્રત તપ ને અંગીકાર કેવી રીતે કર્યા હતા? ગાંધીજી કોઢીના પગ દબાવે છે, એક વર્ણન આવે છે, અને એમ માને છે કે ઠીક છે, આવા મારે આ સેવા કરું છું. પણ એક વ્યક્તિ એવી છે કે જે એના ઉપર ખુલાસો કરતી હતી એના પ્રવચનમાં, એમાં એને કીધું કે જ્યારે પણ તમે કોઈને ખાવાનું આપ્યું, પીવાનું આપ્યું, તો તમે એના ઉપર કંઈ કર્યું નથી ભલું, ત્યારે તો એટલું જ વિચાર કરો કે તમે પ્લસ નથી કરતા, પણ કે પેલા તમે જે કંઈ કરેલું હતું, તમે એની પાસેથી ખાવાનું લીધું હતું, આ તમે એને પાછું આપ્યું. બસ આમાં તમે કઈ નવું કઈ નથી કર્યું. પેલા કરેલું હતું, દંડનું અંડન કર્યું. પેલા જે તમારે કરેલું હતું એ તમારું પાછું ચૂકવી દીધું. બસ આમાં કોઈ તમે કઈ મોટું કામ નથી કર્યું, કોઈના ઉપર ઉપકાર નથી કર્યો. એટલે તમારું જે પ્લસ તમારા ઉપર જે હતું ઓલરેડી ખર્ચ, આ માઇનસ થઈ ગયું. એટલે પ્લસ અને માઇનસ થતા એ બંને 0 થઈ ગયું. પણ આ ઉપાય નથી. હવે આમાં સમજી, આ ઉપાય નથી. એટલા માટે કે ભાઈ દરેક સમયે આમાં જો એ પડ્યો રહે છે કે લાવ હું કોઈની સેવા કરું, કોઈની ભક્તિ કરું, અને આ જ વિકલ્પમાં પડ્યો રહે કે ભાઈ કોઈ મારા માટે આ કર્યું હતું. માનો કોઈ બીમાર પડ્યા ને કોઈના પગ દબાવવા પડ્યા, તો એ વખતે વિચાર કરી લેવો કે ભાઈ મેં કોઈ પાસે એવી રીતે આવી રીતે પગ દબાવડાવ્યા હશે, તો અમારે પગ દબાવવા પડ્યા છે. આ માથેનું કરજ ઉતરી ગયું. એટલે કર્મની નિર્જરા થઈ. આવી નિર્જરા તો કરોડો ભવમાં આપણે કરી છે. આ કરી છે. આ તો બહુ દૂરની વાત છે કે કોઈના પગ દબાવવા મેં પુણ્ય કર્યું. એ તો બહુ દૂરની વાત, એની તો અહીંયા વાત જ નથી.
અહીંયા તો એ વાત છે કે કોઈના પગ દબાવ્યા ત્યાં આટલો જ વિચાર કર્યો અને સ્વીકાર કરી લીધો, ચૂપચાપ નીકળી ગયા કે ભાઈ મેં ક્યારેક એની પાસે મારા પગ દબાવડાવ્યા છે તો મારે એના પગ દબાવ્યા, આખી કરેલું હતું એ ચૂકવાઈ ગયું. ચલો અહીંયા કહે છે કે આટલો સ્વીકાર કરવા માત્રથી પણ કર્મની નિર્જરા નથી, અને આવી નિર્જરા જે આવી રીતે ચૂકવણી વાળી એવી તો અનંત ભવમાં કરી અને તોય અહીંયા ને અહીંયા બેઠો છે, અહીંયા ને અહીંયા બેઠો છે. કારણ એ છે કારણ કે એ કરવા માટે તમે કઈ નથી કરતા. એમાં તમે શું કર્યું? આજે માનો કે મેં તમારા અત્યારે પગ દબાવ્યા અને ત્યાં કઈ વિચાર કર્યો કે ભાઈ કોઈ ભાવમાં બસ મેં એમની પાસે મારા પગ દબાવડાવ્યા હશે એટલા માટે મેં આ પગ દબાવ્યા. એટલે આટલું મેં વિચાર કર્યો એટલે સમાધાન થઈ ગયું કે નહીં? આ જે મને તમને પગ દબાવવાનો ભાવ આવ્યો છે એમાં કોઈ મારો પુરુષાર્થ નથી. મને તમને પગ દબાવવાનો ભાવ આવ્યો છે આમાં પણ પૂર્વના કર્મનો ઉદય છે. આમાં મારું શું છે? કોઈને મેં ખાવાનું આપ્યું તો ક્યારેક તેની પાસે ખાવાનું લીધું હશે પણ મેં ખાવાનું આપી દીધું ને. આટલે આના કારણે નિર્જરા થવી જોઈએ, આના કારણે મારો ધર્મ થવો જોઈએ કે નહીં? તમે તો ન ઈચ્છો તો પણ ખાવાનું તમારે આપવાનો વિકલ્પ આવે જ ને આવે જ. કારણ કે આવી રીતે ઋણાનું બંધ તો તમે ન ઈચ્છો તોય ચૂકવાય છે. તમારી ઈચ્છા, તમારો અંદરથી ભાવ ન હોય તોય તમારે એ કરવા જવું પડે છે. એવું નહીં એટલે આવશે. એમાં પુરુષાર્થ ક્યારે? એમાં પુરુષાર્થ ઘટે નથી થતો. બરાબર. એટલે તમે મને કઈ આપ્યું હતું અને એના બદલે મેં તમને પાછું ચૂક્યું તો પાછું ચૂક્યું એટલે ચલો આ બસ કોઈનું કઈ રાખવું નહીં. જેનું આ મોટા ભાગે જે છે ને આજે લઈને બંધાવ નહીં, આપીને છૂટો, એ આપીને છૂટો એ વખતે આપ્યું ત્યારે એમ માને છે કે ચલો છૂટ્યા અને ધર્મ થઈ ગયો. ખરેખર એની સૂક્ષ્મતા એ છે કે આ આપવાનો પણ જે ભાવ આવ્યો છે, છૂટવાનો ભાવ આવ્યો છે એ ઔદયિક ભાવ છે. એથી જુદો જે ભગવાન આત્મા હું આવી જાગૃતિ, આનું નામ ધર્મ છે. આ છૂટવાનો ઉપાય છે, ભગવાન આત્મા વગર છૂટવાનો ઉપાય છે કેવી રીતે? આપીને છૂટો એ છૂટવાનો ઉપાય નથી. એ તો તમે ન ઈચ્છો તોય આપવાનું હતું. તમને આપવાનો ભાવ આવે તો કારણ કે લીધું હતું તો લેવાનો ભાવ આવ્યો હતો એ ઉદયથી આવ્યો હતો તો આપવાનો ભાવ પણ ઉદયથી આવવાનો છે. લઈને બંધાવાનું છે અને આપીને છૂટવાનું છે. વાત એ છે કે લઈને બંધાય છે જીવ ને આપીને બંધાય છે. કારણ કે લેવાનો ભાવ એ મારો અને આપવાનો ભાવ મારો એમ કરીને બંને પ્રકારના ભાવથી તો બંધાય છે, છૂટો નથી. અને મુનિ આહાર નથી લેતા તો લઈને બંધાણા. વાત એ છે કે આહાર લેવાનો જે વિકલ્પ છે, વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું ભગવાન આત્મા, તો લઈને પણ છૂટ્યા છે. અને અજ્ઞાની જે આહાર આપે છે એ આપવા વાળો આપીને બંધાય છે કારણ કે ભાવ મારો એમ માને છે. સારો ભાવ આવ્યો, આહાર દાનનો ભાવ આવ્યો. આનાથી ઊંચો ભાવ કયો? તો આહાર દાનનો જે વિકલ્પ છે એ વિકલ્પ જો અજ્ઞાનીને આવે છે તો અજ્ઞાની પણ એ આપીને પણ બંધાયો છે. સમજાની વાત? આના ઉપર બધામાં સમજી લેવું. કોઈ પણ વસ્તુ તમે કોઈને આપી તો આપવાનો ભાવ પણ આવ્યો, આ છૂટવાનો ઉપાય નથી. અને લીધી, લેવાનો ભાવ આવ્યો, આ બંધાવાનું કારણ નથી. વાત એ છે કે આપવા લેવાના જે વિકલ્પ છે એને સાક્ષાત જાણે કે આમાં મારું કઈ નથી, આ ઉદયગત ભાવ છે, આમાં મારું કઈ છે જ નહીં, આમાં મારું ચાલતું જ નથી, આમાં મારું ચાલે જ નહીં. ઉદયગત ભાવ છે. હું ભગવાન આત્મા જેમાં આજ સુધી કોઈ ભાવ થયો નથી, થવાનો નથી, થતો નથી. સમજાયું? પણ આ છે ને ડગલું અત્યારે માણસોને જરૂર આ રીતે નિરાશ થવાની જરૂર નથી. ક્યારેય પણ નિરાશ નહીં થતા કે આ કેમ અમારી સાધના નથી થતી. કઈ વાંધો નહીં, આનું નાનું અંદરમાં મંથન ચાલતું રહે, નિરાશ ન થાય. ટ્રેક આનો આ જ રહે, પહેલો ઘોડો સીધો મુકાય, બસ આગળ બધું બરાબર કામ પતે છે. આ તો સર દરેક વાત શાબાશ, કઈ વાંધો.
કાલે શીખશે, આજે ને કાલે શીખશે. કારણ છે કારણ કે જે ભાવથી તમે અત્યારે ચિંતિત છો એ ભાવ અનૈક ભાવ બધી ચિંતા થઈ ગઈ. અનંત કાળ સુધીની ચિંતા મટી ગઈ, કારણ કે અનંત કાળ સુધી જે કઈ પણ છે એ બધા ભાવ ઔદૈહિક ભાવ, અને અનંત કાળ સુધી ન્યાયક ભાવ તો જુદો રહેવા વાળો ભગવાન આત્મા હું. કર્મના ઉદયના નિમિત્તથી થવા વાળા ભાવ, જેમાં મારું કઈ ન હોય, જેવી રીતે હાથ તૂટ્યો, પગ તૂટ્યો, પડી ગયા, ઠેસ લાગી, કાંટો વાગ્યો, આ બધું જે થયું એ કોઈ કર્મ ના એવા ઉદય આવ્યા કે આવું થયું. એવી રીતે જેટલા પણ ભાવ આવ્યા લેવાના ને આપવાના, એ બધા તો ઉદયથી આવ્યા છે. આટલી સૂક્ષ્મતા તમે જો વિચાર કરજો કે જે આપીને છૂટો જયારે કહેવામાં આવ્યું ત્યારે આપીને આવતો હોય ત્યારે તો એમ લાગે કે હું કેટલો છૂટી ગયો, પણ એ કેટલો છૂટ્યો નથી. પેલા આટલા વિકલ્પોથી બંધાયેલો નતો, વધારે બંધાયો, નવા થઈ ગયા, વિકલ્પ નવા થયા, વિકલ્પ નવા થયા, સ્ટેપ વધી ગયા. એક સ્ટેપ વધ્યું ને, રોજ વધે છે. ખરેખર દરેક લેક્ચરમાં કઈ વચ્ચે કીધું તો કે રોજ કઈ નવું આપીને છૂટો. આ શબ્દને તો આપણે પકડી લઈએ છીએ, એટલા માટે મેં આ વાત કરી. સપ્તભંગીમાં શબ્દને નહીં પકડતા, અને તમે જો શાસ્ત્ર વાંચશો સપ્તભંગીમાં આવું આવશે જ નહીં કે તમારે આનો અર્થ આ સમજવાનો છે. એ જે વાત આવી આવું ક્યાં લખ્યું છે? આવું અહીંયા લખ્યું છે. દરેક સમયે પ્રેક્ટિકલ જોઈએ, પ્રેક્ટિકલ. આમાં મારું પ્રયોજન શું છે? અને આપણે તો કેટલા આમ તો બરાબર પોતાનું પ્રયોજન તો જાણી શકીએ છીએ, સમજી શકીએ. કોઈ ગ્રાહક દુકાન પર વસ્તુ લેવા માટે આવે, સાડીની દુકાન છે, સાડીના ફોલ પણ વેચાય છે, અને ફોલ વેચાય છે તો ફોલ લેવા માટે આવ્યો તો એમ નહીં કે આવો આવો બેસો, ઠંડુ પીણું મંગાવીએ, કઈક ચા પાણી મંગાવીએ, આ તો જલભાઈ જાઓ, અને સાડી મોંઘી ખરીદવા બેસો બેસો બેસો, ખુરશી મૂકશે, આ કરશે તે કરશે, બધી નથી ખબર કે આટલો ખર્ચો શું કામ કરો છો? 25-50-100 રૂપિયાનો. પેલા તો આમ બગાડે, અને એ મોટો કરોડપતિ હતો. તમારો અંત આટલું નજીકનો સંબંધ હતો, પણ તોય નજીક નો હતો તો એને બગાડ્યો. આજે કોઈ ઓળખાણ નહીં, પણ કાંઈ નહીં, તો એને બેસાડે છે. કારણ કે આપણે બહુ એક્સપર્ટ છીએ કે પોતાનું પ્રયોજન ક્યાંથી વધારે સધાય છે. તો અહીંયા આપણે એમ કેમ નથી લેતા? શાસ્ત્રને તો ભણી જઈએ છે, પણ પોતાનું પ્રયોજન શું આમાં એનો આપણે વિચાર નથી કરતા. પણ આવું બતાવવા વાળા ગણમાં છે, કરોડોમાં એક ખરેખર આવું બતાવવા આપણને બતાવવા દેખાય. કરોડો ભાવમાં પણ એક માંડ મળે. સાચી વાત છે. કારણ કે આજ સુધી આપણે કેટલી વાર આવી રીતે ગયા. એટલા માટે આ તો ગુરુદેવનો એવડો ઉપકાર આપણે માનીએ કે આવા ભૂમિ પર આવી ભૂમિને આ કાળમાં જ્યાં આ વિકલ્પ કે લઈને બંધાવીને આપીને છૂટો, આ વ્યાખ્યા ગુરુદેવે કંઈક બતાવી. આ વિકલ્પ જે છે, કારણ કે આપો શું આપી દીધું કે બસ અમારો મહેલ, 96,000 રાણીઓ, આ બધું જેટલું હતું બધું છોડ્યું. કે આ બધું છોડ્યું એ વિકલ્પ જે છે એ વિકલ્પનું એકત્વ નતું. આ છોડવાનું એ વિકલ્પ જે હતો વિકલ્પનું એકત્વ નતું. એટલે એ જે પોતાના અંતરમાં જ એટલો ડૂબેલો રહે છે કે જેના કારણે એનું ભેદ જ્ઞાન અહીંથી થાય છે ને, અહીંથી નહીં. હું આત્મા છું, ખુરશી મારી નથી. હું આત્મા છું ને પૈસા મારા નથી. હું આત્મા છું ને ઘર મારું નથી. એમ નહીં. અને એમ નહીં, એ અંતરમાં પોતે એટલો, અને જે આટલું થોડુંક છોડ્યું હશે ને એના મોઢે તમે વારંવાર સાંભળશો કે ભાઈ લઈ બંધાવને આપીને છોડો, ડગલે પગલે રોજે રોજ ભાઈ લઈ લેવું બંધાવને આપીને છોડું, લઈને બંધાવને આપીને રોજ આમાં અટકેલો હશે. અને જેને આ ભાવથી ભેદ જ્ઞાન છે એને આ બોલવામાં રસ નથી. એ અંદરમાં બોલવાના વિકલ્પનો જે ભાવ આવ્યો છે એ ભાવથી પણ જુદો ન્યાય હાજર છે. જાગૃતિ એના ઉપર છે. જાગૃતિ એના ઉપર છે. વધારે એ બોલે છે જેમાં કઈ છે જ નહીં, જે હજી પામ્યું જ નથી. શેક્સપિયરે કીધું છે સિક્કા હોય છે
એ સિક્કા કોઇન્સ ખખડે છે, અવાજ કોઇન્સ કરે છે, નોટો અવાજ નથી કરતી. 1000ની નોટ 500ની નોટ આમ પડી હોય એ અવાજ નહીં કરે, રૂપિયો 2 રૂપિયો અવાજ કરશે. તો વધારે બોલ એ કરે છે જેની વેલ્યુ જે એ લેવલે નથી પહોંચ્યા, જે એ લેવલે પહોંચી ગયા છે એ પછી અવાજ નથી કરતા, બહુ શાંત થઈ ગયા છે. એટલા માટે સહજતા હોય. એટલે મહાવીર ભગવાને એમ કહ્યું, વૈયાવશ નામનું તપ છે ને એમાં, કે તમે વૈયાવશ, આપણે એનો અર્થ એ લીધો કે બધાની સેવા ચાકરી કરો, કારણ કે તમે કોઈ પાસે એવી રીતે સેવા ચાકરી કરાવી છે તમે એની કરી દો. કોઈની પાસે તમે ખાવાનું લીધું હશે તમે એને ખવડાવી દો, પતી ગયું, તમારું ચૂકતે થઈ ગયું, હિસાબ ચૂકતે થઈ ગયું. આમ નથી. દરેક સમયે અંતરથી જાગૃતિ રહે, સહજતા. અને આના કારણે શું થાય છે કે જાણી જોઈને પછી જેવી સહજતાનો અર્થ સમજો. મુનિરાજ 4 હાથ જમીન દેખીને ચાલે છે, તો 4 હાથ જમીન દેખીને ચાલવાનો જે ભાવ આવ્યો છે, ત્યાં જીવ જંતુ જે હોય તો એના પર પગ ન મૂકે ને 4 હાથ જમીન દેખીને ચાલે, એમાં સહજતા છે. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કર્યો છે અને આગળ જતા પછી કે 4 હાથ જમીન દેખીને ચાલવું જ તેમ કરીને પછી ચાલતા જ રહે, કારણ કે મુનિનો નિયમ છે કે નહીં, 4 હાથ જમીન દેખીને ચાલવા કરતા ન ચાલવું વધારે ઉત્તમ છે. અને એટલા માટે આપણે જો એક જ વાત પકડી બેઠા કે 4 હાથ જમીન દેખીને ચાલો, 4 હાથ જમીન દેખીને ચાલો, તો એવી રીતે આપણે આદત પાડી દીધી કે કોઈ ગરીબને ખાવાનું આપો. આ સૂક્ષ્મ વાત છે, ગરીબને ખાવાનું આપો. તો શેના માટે? કે પોતાને પુણ્ય બંધાય, પોતાને સ્વર્ગનું સુખ મળે, પોતાને કંઈક ને કંઈક સુખ ને શાંતિ મળે, પોતાનું કલ્યાણ થાય. વાત તો એ છે કે પોતે જેવી રીતે કોઈ જીવ સુખી થવા માટે સિલ્કની સાડી પહેરી તો એમાં આટલા જીવ જેનો ઘાત થાય છે, પણ પોતાના સુખ માટે એનો ઘાત થાય તો ભલે થાય. તો પોતાના પુણ્યના બંધ માટે કોઈ જીવ ભૂખ્યો રહેવો જોઈએ, કોઈ તરસ્યો રહેવો જોઈએ. એ તડપે તો તડપે જે થાય, પણ મારું પુણ્ય બંધાય, કારણ કે એ ભૂખ્યો હોય તો હું ખાવાનું આપું ને. બેમાં બહુ વધારે ફરક નથી. એક જ હાલત છે કે કોઈને તડપાવીને સુખનો માર્ગ શોધવો અને આમાં કોઈને તડપતો શોધવો અને પોતાના સુખનો માર્ગ શોધવો. તો કે તો શું? તો કે વાત એ છે કે એની જડતા ન હોય, સહજતા હોય. રસ્તા પર નીકળ્યો, કોઈ ભૂખ લાગી હતી, હતું, આપ્યું, પણ રોજ એવો શોધવા ન નીકળે કે ભૂખ્યો ક્યાં છે, તરસ્યો ક્યાં છે, એની શોધખોળ માટે ન નીકળે. સાધક જીવના જીવનમાં સહજતા હોય. દાન આપવા માટે કમાણી ન કરે, હોય ભાવ આવ્યો ઠીક છે, સહજતા, પણ જબરદસ્તી નહીં કરવાનું. વાત કરી જબરદસ્તી નહીં, સહજ ઠીક છે, હોય તો ઠીક છે, ન હોય તો, કારણ કે મુખ્યતા એ જ, નહીં તો એનો રસ એવો થઈ જાય છે જીવને આપવાનો અને સામાવાળાને લેવાનો, કારણ કે એનું પછી રૂટીન થઈ જાય કે અહીંથી મને મળવાનું જ છે. પણ તમારે એના ઠારવા માટે એના બળવા તો જરૂરી છે ને પેલા, એટલે તમે હા કોઈને દુઃખ ન આપો જેથી કરીને તમને દુઃખ ન મળે. કોઈને દુઃખ આપવું નથી, કોઈને દુઃખ નથી આપવું. આવો જે વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થયો એ વિકલ્પને પોતાનું સ્વરૂપ માન્યું. એ વિકલ્પ એક ક્ષણ નો હતો, કોઈને દુઃખ આપવું નથી, અને એક પળમાં મરવાનો હતો. અને એ વિકલ્પમાં એકત્વ કર્યું કે મારે કોઈ દુઃખ આપવું નથી. એ વિકલ્પ વાળો હું, એટલે પોતે ભાવ મરણ કરીને મર્યો, પોતે પોતાને દુઃખ આપવા તૈયાર થયો, પોતે આત્મઘાત કરવા તૈયાર થયો, અને બીજાને મારવાની ના પાડેલી. અને જે પોતે પોતાને મારી શકે કોઈને પણ મારી શકે, જે પોતે પોતાને મારી શકે કોઈને પણ મારી શકે. એટલા માટે જે બીજાને દુઃખ નથી આપવું એવો જે વિકલ્પ જે મરે છે, આ એ વિકલ્પમાં જ પોતાપણું કરીને પોતે મરે છે કે આ વિકલ્પ મારો, હું મર્યો, અને વિકલ્પ મરી જાય.
કોઈને દુઃખ નથી પહોંચાડવું, એવો વિકલ્પ. વિકલ્પ મરી જાય એટલે પોતે મરી. કારણ કે વિકલ્પને પોતાનું સ્વરૂપ માન્યું. ક્રોધ તે હું. હવે ક્રોધ તો ગયો, બસ હવે હું ગયો. કારણ કે હું જ ક્રોધી માને છે, હું જ અભિમાની એમ માને છે, હું જ માયાચારી છું એમ માને છે. અને માયાચારી તો પછી પલટાઈ જાય, ભાવ તો પલટાઈ જાય. દાન આપવાનો ભાવ આવ્યો, મેં દાન આપ્યું, પણ ભાવ તો પલટાઈ જાય છે. દયા પાડવાનો ભાવ આવે છે, પણ ભાવ તો જતો રહે છે. ત્યાં પોતાનું મરણ થાય છે, ભાવ મરણ થાય છે. એ ભાવ મરણનો જીવને વિચાર. વાત એ છે કે આ સાતે સાત ભંગને સમજીને પ્રયોજન પોતાનો નિચોડ ક્યાં, કે પહેલે જ શરૂઆતથી આપણે વાત કરતા હતા કે અસ્થિ ને નાસ્તિ સ્વપણે છે ને પરપણે નથી. પરપણે નથી એટલે કોના પણ નથી આત્મા? બહુ સરસ. ઔદયિક ભાવ જેટલા વિકલ્પ છે એ વિકલ્પપણે નથી. એને અહીંયા પર કયા છે? ધન ધાન્ય દાસ દાસી સોનું ચાંદી એની અહીંયા વાત નથી. એ અંતરની વાત છે. એટલા માટે 28 મૂળગુણને પાળવાનો ભાવ જયારે મુનિને આવે છે ત્યારે એ મુનિને એ ભાવમાં પણ આટલું ભેદ જ્ઞાન સહજ વર્તે છે. એ ઔદયિક ભાવ છે, એ પુરુષાર્થ નથી. કયું 28 મૂળગુણ? ભાવલિંગી મુનિના 28 મૂળગુણ. એવા જ દ્રવ્યલિંગી મુનિ પહેલા ગુણસ્થાનમાં આવે એ ભાવ. આ સમિતિ ને આ ઇન્દ્રિય વિજય ને આ રીતે બધું, પણ ભેદ જ્ઞાન નહીં એ ભાવથી. એટલા માટે એ જીત્યા નથી. એનો અર્થ એ થયો કે આ સ્વપણે છે ને પરપણે નથી. આ અનેકાંત દ્રષ્ટિએ આ સ્વરૂપને જોયું. આ તો નહીંની વાત થઈ. પ્રમાણની રીતે જો તમે જો તો પ્રમાણમાં બધું આખું દ્રવ્ય ગર્ભિત થાય છે. આમાં તો એક જ અંશ લીધો. એનો કયો અંશ લીધો? ના, આમાં એક અંશ લીધો કે સ્વપણે છે ને પરપણે નથી. તો સ્વપણે છે એટલે અસ્થિ અને પરપણ નથી એટલે નાસ્તિ. તો વસ્તુમાં જે અસ્તિત્વ અને નાસ્તિત્વ નામના જે બે ધર્મ છે પરસ્પર વિરોધી. સમજાણી વાત? આ વસ્તુ પોતાપણે છે ને પરપણે નથી. તો અસ્તિત્વ અને નાસ્તિત્વ વાળા જે બે ધર્મ છે એની આ વાત થઈ. આ તો નહીં સપ્તભંગીની વાત થઈ. પણ પ્રમાણ સપ્તભંગીમાં શું છે કે એક અસ્થિ નાસ્તિ ધર્મની વાત નથી. એમાં આખી વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એ તો સ્વચતુષ્ટય રૂપે છે અને પર ચતુષ્ટય રૂપે નથી. આ પ્રમાણની વાત આવે. એમાં આખી વસ્તુ આવે. પ્રમાણમાં આ એક તો એક અંશની વાત હતી. પહેલી વાર સાંભળ્યું હશે. સમજાયું તો પછી સમજાયું તો સમજાયું. પેલા નથી, પહેલી વાર સંભળાયું. આ એક અંશની વાત હતી કે એક અંશ બીજા અંશ રૂપે નથી. અસ્તિત્વ અને નાસ્તિત્વ. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એ ચાર ને એક શબ્દમાં કહેવાય છે ચતુષ્ટય. અને પોતાના ચતુષ્ટયના માટે શબ્દ વાપરો સ્વચતુષ્ટય, જે પોતે. અને બીજા જે છે એના માટે પર ચતુષ્ટય. તો સ્વચતુષ્ટય રૂપે તો છે અને પર ચતુષ્ટય રૂપે નથી. આ રીતે જે અસ્થિ નાસ્તિ પૂર્વક જે આ સાતે ઘટિત થાય છે એને કહેવામાં આવે છે પ્રમાણ સપ્તભંગી. એમાં બધું આવી ગયું. આખું દ્રવ્ય આવી ગયું. એ દ્રવ્ય કહેતા તે ભગવાન આત્મા અત્યારે ત્રણ વાત આમાં સમજો. હું કોણ છું? તો કે આ શરીરનું જે નામ છે તે હું છું.
આ દ્રવ્ય તરીકે આપણે શું માને છે કે આ શરીરનું જે નામ છે તે આ હું છું. ક્ષેત્રમાં શું માને છે કે આટલી દુકાન, આટલું ઘર, આ મકાન, આ મારું ક્ષેત્ર છે. કાળમાં શું માને છે? આ જે સવાર બપોર સાંજમાં આટલા વર્ષનો હું છું, 40 વર્ષ, 50 વર્ષ, આટલો પોતાનો કાળ માને છે. એની આગળનો વિચાર જ નહીં, પોતાનો કાળ આટલો છે. હમણાં અમે કચ્છમાં હતા તો ત્યાં અમુક ગામમાં ગયા, ત્યાં પ્રવચન થયા, થોડી ધરતીકંપની વાત થઈ. 2001માં ધરતીકંપ થયો હતો. તો એક નાની બેબી છે જેનો 2006માં જન્મ થયો છે. એટલે આ બધી ધરતીકંપની જ વાત કરી કે ધરતીકંપ એટલે શું, કે ધરતીકંપમાં આમ થાય, એમાં અહીંયા આટલા બધા લોકો મરી ગયા હતા અને આ બધું. તો કે હું ક્યાં હતી, એને એવું પૂછ્યું. 2006માં જન્મ થયો છે, હું ક્યાં હતી? કે બેટા તારો જન્મ જ નતો થયો. સારું થયું મારે દુઃખ જ ન ભોગવવું પડ્યું. એનું તો મારે દુઃખ જ ન ભોગવવું પડ્યું. પણ એ 2006 પેલા જ્યારે હતા ત્યારે જે ભાવમાં ત્યાં દુઃખ નતું ભોગવવું પડ્યું. આટલો જ વિચાર કરે છે. કાળ એટલે આ ભાવ પૂરતો જ હું. એની પેલા તો મારે ક્યાં દુઃખ ભોગવવું પડ્યું હતું. હું હોત તો મારે ભોગવવું પડે જ ને. કોઈ દીકરો એવું કામ કરે તરત જ મા બાપ ઘેરે આના કરતા તો અમે મરી ગયા હોત તો સારું હતું. આ જોવું ક્યાં પડ્યું મારે? જોયું તો દુઃખ થયું ને. અરે ભાઈ, ન જોયું હોત તો પણ જ્યાં હોત ત્યાં આટલા જ દુઃખી હોત. કારણ કે તમે તો એના એ જ હોત ને. તમે ક્યાં બીજા થવાના હતા? ભાવ તો એનો એ નતો ને, અંદરનો કસાઈનો ભાવ, વિકલ્પનો ભાવ, સંયોગાધીન દ્રષ્ટિવાળો ભાવ. એટલે કાળની અપેક્ષાએ પોતાનું સ્વરૂપ આપણે આ શરીર એટલું જ માન્યું છે. અને ભાવમાં આ ક્રોધાદી, રાગાદી, વિકલ્પ ભાવ જે છે એને જ પોતાના ભાવ માન્યા છે. આ પોતાનું સ્વરૂપ નહીં, અત્યંત દૂરના છે. અત્યંત દૂરના છે. હું કોણ છું? તો કે હું આત્મા છું. અનંત ગુણોનો ઘનપિંડ, અનંત ગુણોનો ઘનપિંડ ભગવાન આત્મા. અસંખ્યાત પ્રદેશી છું. બસ આટલું જ મારું ક્ષેત્ર. અસંખ્યાત પ્રદેશી. હા, અસંખ્યાત પ્રદેશનું પ્રમાણ પણ થાય અને તે પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છું. ત્રિકાળ છું. ત્રિકાળ છું અને જાણનાર 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 છું. તો પેલા જે વાત કરી એ પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પરકાળ ને પરભાવ. આ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ ને સ્વભાવ. એનાથી પણ હવે અંદર આવવાનું છે. આ પણ હું નથી. કારણ કે અનંત ગુણો આવ્યા ને, અનંત ગુણોનો ઘનપિંડ, ત્યાં વિકલ્પ થાય પાછો. અસંખ્યાત પ્રદેશી તો અસંખ્ય વિકલ્પ થયા. અનંત ગુણો, અનંત વિકલ્પ થયા. ત્રિકાળ, 3 કાળમાં અનંત સમયોની અનંત વિકલ્પ થયા. જાણનાર જાણનાર જાણનાર, દરેક સમયે જાણનાર, તો આટલા અનંત વિકલ્પ થયા. એટલા માટે આ બધામાં પણ અભેદ, અખંડ, એક એવો જ એક ન્યાયક ભાવ. એટલે અસંખ્યાત પ્રદેશનો અનુભવ નથી. જેવી રીતે આત્માના અનુભવીને અનંત ગુણોનો અનુભવ નથી હોતો, એવી રીતે અસંખ્ય પ્રદેશનો અનુભવ નથી હોતો. અસંખ્યાત પ્રદેશી આત્મા છે પણ અસંખ્યાત પ્રદેશનો અનુભવ નથી હોતો. કેમ નથી હોતો? તો કે છે કે અનંત ગુણોનો અનુભવ ન હોય ને કેમ હોય કે અનંત ગુણોના પિંડરૂપ એક ભગવાન આત્મા અભેદ. અભેદ એવી રીતે અસંખ્ય પ્રદેશોના ભેદ છે
અને અસંખ્ય પ્રદેશોના ભેદમાં જે ભેદાતો નથી એવો અભેદ. અભેદ એટલે જ્યાં કીધું ક્ષેત્ર માટે અખંડ, જે ખંડિત થતો નથી તે અખંડ. ત્રણેય કાળના ભેદ જેમાં નથી. આ ત્રણ કાળ તો ત્યાં સુધી દેખાય છે. હું ત્રિકાળ, ત્યાં ત્રણ ભેદ પડ્યા ને, અને ત્રણ પડે તો અનંત પણ પડે. કારણ કે ભૂતકાળમાં અનંત, ભવિષ્યકાળ એમાં અનંતાનંત, આ બધા ભેદ પડશે. એટલા માટે આખી જે આમ જે બતાવી કે આ બાજુ જે આ બધી જે રેખા છે, આ બિંદુ છે અને આ રેખા છે, તો જે રેખા જે છે એ રેખા ત્રિકાળ નથી. એ ત્રિકાળ કેતા તે પાછો ભેદ પડે છે. એ તો એક છે ને. ત્રિકાળ કેતા આ વર્તમાન, ભૂતકાળ, 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 ભવિષ્યકાળ, 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 આ ભેદ પડે ત્રિકાળ કેતા. પણ રેખા તો એક છે. એટલા માટે જેમાં કાળનો ભેદ નથી એવો તે એક આખું સર્વાંગ સ્વરૂપ એનું આવે છે. ખાલી શબ્દ તેની થોડી ઘણી સમજાતી હશે, ગભરાવું નહીં, થશે, એ પણ સમજાશે. ભાવથી ભેદ જ્ઞાન થશે તો એ સમજાશે. હા, ભાવથી ભેદ જ્ઞાન થશે તો એ સમજાશે. એક વાત દરેક સમયે યાદ રહે, શરીરની કોઈ પણ ક્રિયાના કાળે એ જાગૃતિ રહે કે આ ક્રિયા જે છે એ રાગની ક્રિયા ને દ્વેષની ક્રિયા છે. બોલવાની ક્રિયા રાગની ક્રિયા છે, આ મારી ક્રિયા નથી. કારણ કે રાગ મારું સ્વરૂપ નથી, એ ઔદયિક ભાવ છે. તો જ્યારે બોલવાની ક્રિયા થતી હોય એને રાગની ક્રિયા કીધી, તો મેં શું કામ કર્યું કે હું ભગવાન આત્મા એ સમયે પણ પોતાના ધ્રુવપણામાં સ્થિત. આ સ્થિત હતો એમ નહીં કહો, હતો કીધું પતિ. આવા વાત છે. છું નહીં, કારણ કે છું માં વર્તમાન આવ્યો, થઈશ માં ભવિષ્ય આવ્યો, હતો માં ભૂતકાળ આવ્યો, હું ભગવાન આત્મા ત્યાં અનુભવ થયો. આ ત્રિકાળ એક, આ ત્રિકાળ એક. આ ખુરશી છે, આને ખુરશી કેમ કહો છો તમે? આ ખુરશી એટલા માટે કહો છો, આને ખુરશી કહેવા પાછળનું પ્રયોજન એ છે કારણ કે ખુરશી તૂટી જવાની છે, ટુકડા થઈ જશે, પછી ખુરશી નહીં રહે. એ ખુરશી નથી રહેવાની પછી, એટલા માટે અત્યારે આ કહો તો બરાબર છે કે આ ખુરશી છે. એને વર્તમાનમાં ખુરશી કહેવાનું પ્રયોજન શું? વર્તમાનમાં ખુરશી કહેવાનું પ્રયોજન કે આની પેલા ખુરશી નથી અને આની પછી ખુરશી નહીં રહે, એટલા માટે વર્તમાનમાં આને ખુરશી કીધી. બરફ ને બરફ કહેવાનું પ્રયોજન શું કે પછી એ પાણી થઈ જવાનું છે, પછી બરફ નહીં રહે. એટલે એમ કહે છે બરફ છે કે આ બરફ છે, પછી બરફ 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 જ રૂપે છે તો પછી છે, પછી એમાં એ પછી છે કહેવાની શું જરૂર? એટલે અનુભવ જે છે એ અનુભવના કાળે આવો છે વાળો વિકલ્પ પણ ત્યાં નથી. છે વાળો વિકલ્પ એટલે કે વર્તમાનના ભેદ રૂપે એ છે, એ બે ભેદ ઉભા કરે છે, હતો અને હશે. એટલે અહીંયા ત્રિકાળ અભેદ કેતા બસે એનું આખું સર્વાંગ સ્વરૂપ ત્યાં છે. જ્યાં આ પર ઉપરની દ્રષ્ટિ હતી, પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, પરભાવ ને સ્વભાવ વચ્ચેનો ભેદ.
જ્યારે પોતાના આત્મામાં ઉત્પન્ન થતા જે વિકલ્પ છે એનાથી ભેદ થાય. અહીંયા ભેદ જ્ઞાનનો ઉપદેશ છે. તો પર આત્મામાં જે ઉત્પન્ન થતા વિકલ્પો એ તો બહુ દૂર નથી. પણ આપણા અંદર જે વિકલ્પો ઉત્પન્ન થાય એમાં મોટા ભાગના વિકલ્પોમાં પરના વિકલ્પો કેટલાય કારણભૂત છે. પોતે જે કપડાં પહેર્યા છે એ કપડા પાછળ કોઈ બીજો કારણભૂત છે કે કોઈના આવા કપડા જોયા હતા બજારમાં, એટલે પોતાને ભાવ આવ્યો કે મારે આવા પહેરવા છે. પોતાના પહેરવાનું, પોતાના દાગીના પહેરવાનું, પોતાનું ચાલવાનું, પોતાનું બોલવાનું, પોતાનું હસવાનું, પોતાનું બેસવું ઉઠવું, આ ક્યાંકથી નકલ જ કરી છે. કોઈ પાસે જોઈ જોઈને આ બધું શીખ્યો છે. આમાં પોતાનું એનું કઈ છે જ નહીં. અહીંયા એ કહે છે કે પોતાના વિકલ્પ સાથે મારે પ્રયોજન નથી, તો બીજાના વિકલ્પ સાથે શું લાગે વળતી? એટલે કે બીજાને જે વિકલ્પ થતા પહેરવા, ઓઢવા, ખાવા પીવાના, શીખી તો આવ્યા નતા. ચમચી કેમ પકડવી, કાંટો કેમ પકડવો, થાળી પર કેમ લેવી, ટેબલ પર કેમ બેસવું, આ બધું કઈ ખબર જ નથી. આ ક્યાંકથી જોઈ જોઈને જેમ શીખ્યો. અહીંયા કહે છે કે અહીંયા જે ઉત્પન્ન થયા, જે શીખ્યો, જે વિકલ્પો, એ વિકલ્પ સાથે પોતાને કઈ લાગતું વળગતું નથી, તો બીજાના વિકલ્પમાં શું? એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ થી આત્મા પોતે પોતા રૂપે છે અને પર રૂપે નથી. આ લોકમાં અહીંયા જન્મ પછી જેટલું અસ્તિત્વ ઊભું કર્યું, એ ઊભા કરેલા અસ્તિત્વ, એ ભાવ એનો ગૌણ થતો જાય, ગૌણ થતો જાય. ભાવ અસ્તિત્વ 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 જે રૂપે કર્યું એ રૂપે તત્વના વિચારના બળ પર એ જાગૃતિપૂર્વક જ્યાં એમ લાગે કે આ દીકરો મારો બહુ સારો છે, કે પત્ની મારી બહુ સારી છે, ઘર બહુ સારું છે, ત્યાં એ જાગૃતિ વર્તે કે આ પોતાની પરિસ્થિતિ વર્તમાનની જે છે, ભૂતકાળમાં જે સંસ્કારમાં ભણાયેલું છે, આ બધું જે સારું 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 આવા વિકલ્પો જે મને ઉત્પન્ન થાય છે, આ પોતાની વર્તમાનની સ્થિતિ બતાવી રહ્યો છું. વર્તમાન સ્થિતિ બતાવી રહ્યો છે. એ વિકલ્પ જે ઉત્પન્ન થયો છે કે આ બહુ સારા છે ને આ બહુ સારા છે ને આ બહુ સારા છે, કે બહુ ખરાબ છે, એ વિકલ્પ શું મારે કરવાની ઈચ્છા હતી? ઘણી વખત એવું લાગે છે ને, ઘરમાં ક્યાંય પડવું નથી, છોકરા જે કરતા એ કરે, એમાં ક્યાંય પડવું નથી. પણ તેમ છતાંય તે ક્યારેક જો દીકરો દીકરાનીઓ ઝઘડતા હોય તો વચ્ચે પડવાનો વિકલ્પ આવે છે. ભાઈ જવા દો ને, હવે જવા દો, તમે નથી ઈચ્છતા તો શું કામ પડો છો વચ્ચે? એની પાછળનું આ કારણ છે. જીવ નથી ઈચ્છતો તેમ છતાં પણ પડે છે, કારણ કે જે ભાવ છે એ ભાવ એના હાથમાં છે નહીં, એ વાતનો એ સ્વીકાર નથી કરતો, એટલા માટે અધર્મ ઉભો થાય છે. એને ભાવવાળો જે પક્ષ છે, ભાવવાળા પક્ષને પોતાના ખાતામાં માન્યો છે કે આ એક જ મારા હાથમાં, બાકી બધું બીજાના છે. એટલા માટે મોટા ભાગે મા બાપને આવો પ્રશ્ન થાય કે છોકરાને ભણાવવા ગણાવવા નહીં. એ વાત અલગ છે, પાસ થાય નપાસ થાય એના ઉપર છોડી દઈએ, પણ એને ભણાવવાનો નહીં, એને ભણાવવાનો નહીં. શું પુરુષાર્થ, શું ભણાવવાનું નહીં દીકરાને? એના ઉદય પ્રમાણે ભણશે એમ નહીં. એ ભણાવવાનો કે ન ભણાવવાનો જે વિકલ્પ ઉત્પન્ન થયો, એ વિકલ્પથી જુદો ન્યાયક તે હું. બસ આ પુરુષાર્થ આપણે ક્યાં ઘટિત કરીએ છીએ કે એ મારે ભણાવો કે ન ભણાવો, ભણાવો કે ન ભણાવો. પણ આ ભણાવવા ન ભણાવવાના વિકલ્પ અહીંયા ઉત્પન્ન થાય છે, ત્યાંથી જે જ્ઞાન થાય. કારણ કે એ જે વિકલ્પ ઉત્પન્ન થયો એ વિકલ્પ સાક્ષાત જળ છે, એ વિકલ્પ જાણતો નથી, એ વિકલ્પ ઔદયિક ભાવ છે, એ વિકલ્પ ક્ષણભર માટેનો છે, એ વિકલ્પ પર છે ને મારું સ્વરૂપ નથી. હું ભગવાન આત્મા નિત્ય છું, કર્મોના ઉદયના ભાવથી જુદો છું, જાણનાર માત્ર છું, વેદન લક્ષણ વાળો છું,
પ્રત્યક્ષ છું, ત્રિકાળી છું, શુદ્ધ છું અને એ જ હું છું. ચોવીસ કલાકમાં 1 સેકન્ડ પણ આવો આજે વિચાર આવ્યો છે તો કાલે 2 સેકન્ડ આવશે. વિકલ્પ જે રહ્યા કરીએ પછી એનું બીજા ભાવમાં શું થાય બધું રહે વિકલ્પ એનો ભાવ જ ન હોય, પછી એનો ભાવ ન હોય એટલે એનો ભાવ ન હોય એનો અર્થ શું કે હવે એ પોતે પોતાના જ્ઞાન જે સ્વભાવ છે એ સ્વભાવનું જોર એટલું હોય છે કે હવે જે એક ક્ષણે મળતો જે રાગાદી વિકલ્પનો ભાવ હતો એ ભાવથી પણ હવે છૂટો પડીને જો ભેદ જ્ઞાન કરે છે તો હવે જે આ શરીર જે છે એ છૂટું પડે તો બહુ દૂરનું થયું. એને એક વિરાટ સ્વરૂપને અનુભવી લીધું. છતનું કાણું, કાણામાંથી બહાર દેખતા લાગતું હતું તો આકાશ, આ આકાશ, આ આકાશ, આ જ આકાશ. અને કોઈએ કાણું બંધ કરી દીધું ત્યારે મારું આકાશ જસ્ટ થઈ ગયું, મારું બધું છીનવી લીધું, મારું બધું છીનવી લીધું. બધું નથી છીનવ્યું, તને અવસર આપ્યો છે બહાર નીકળવાનો. બહાર નીકળીને જો વિરાટ આકાશ છે. તું જે એને આકાશ માનતો તો એ આકાશ નથી, એની સિવાય પણ કંઈક છે બહાર. આપણી સ્થિતિ એવી છે. આ આંખ છે ને એ કાણું છે, કાન કાણું છે, ઇન્દ્રિયો કાણા છે અને કાણામાંથી આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એ બહાર આ વસ્તુને જાણે છે. અને આંખ જો દેખવાનું બંધ થઈ જાય એમ લાગે અરે મારું કાણું બંધ થઈ ગયું, મારું કાણું બંધ થઈ ગયું, મારું બધું લૂંટાઈ ગયું. અરે તમને અવસર મળ્યો છે કે વિરાટ અંદરમાં જે ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્માનું સ્વરૂપ એનો અનુભવ કરવાનો, આ વિરાટને દેખવાનો અવસર મળ્યો છે. બહાર નીકળો આ બધામાંથી, બહાર નીકળો ત્યાં દુનિયા માટે, અહીંયા કે અંદરમાં જાઓ. આ અંદરમાં જવાનો અવસર મળ્યો છે. આ કાણું બંધ થયું છે એનો અર્થ એમ નથી કે તમારું લૂંટાઈ ગયું. તમને અવસર મળ્યો કે હવે અંદરમાં જાઓ, હવે બહારમાં જોવા જેવું કઈ નથી. કારણ આનું એક જ કારણ છે, આ એક ભવના નહીં, આ ભવના સંસ્કાર છે. ભવના સંસ્કાર છે અને સંસ્કાર તો છે, સંસ્કારમાં તન્મયતા ભવની છે. એ ભવની તન્મયતા એવી સુખબુદ્ધિપૂર્વક છે પાછી કે આ વિકલ્પ ને આ જે સંસ્કાર છે આ મારા જ સંસ્કાર છે, આ મારા સંસ્કાર છે, આ મારા સંસ્કાર છે. અને એવી જે દ્રષ્ટિ છે આ જ મોટી ભૂલ છે. આ સંસ્કારી પરિવારથી જન્મ, આ સંસ્કારી વ્યક્તિ છે, આ સંસ્કારી બાળક છે, આ સંસ્કારી છે. અરે સંસ્કાર એટલે એક સમયની પર્યાય છે. સંસ્કારથી જુદો ન્યાયક, જુદો નિત્ય, એ જુદો છે. એને સંસ્કાર સાથે શું લાગે વળગે? પણ કોઈનામાં સારા સંસ્કાર હોય તો એ આપણને વધારે રૂચે છે, કોઈનામાં સંસ્કાર ખરાબ હોય તો આપણને રૂચતો નથી. આપણી ઈચ્છા એવું હોય કે આપણામાં સારા સંસ્કાર આવે, પણ એ વિચાર કરતા નથી કે સંસ્કાર પણ એ એક સમયની પર્યાય અને એનાથી જુદો ન્યાયક છે. આ અકર્તા ભાવ ત્યારે પ્રકટ થાય છે, નહીં તો પછી સંસ્કારને સિંચન કરવાના ભાવમાં પછી કર્તાપણાનો ભાવ ઉભો થાય. છુપી રીતે પોસાય છે. અને આખી જિંદગી મા બાપને તો એ જ ભાવ હોય છે. 100 વર્ષના થાય તો પણ પોતાના દીકરામાં કંઈક સંસ્કાર સિંચવાનો ભાવ તો મા બાપમાં રહી જ જાય છે, કર્તાપણાનો ભાવ. મેં જન્મ આપ્યો છે તો સંસ્કારે કોણ નાખશે? હું જ નાખીશ ને. આ બધા વિકલ્પ આવે પ્રભુ, આ વિકલ્પ આવે કારણ કે આ અનાદિના સંસ્કાર છે તમારા. આમાં હકાર તમને હજી ન આવે પહેલી વારમાં, આ સાંભળતા હકાર ન આવે. તમે જેમ કીધી એ વાત બિલકુલ સાચી, સંસ્કાર મારું સ્વરૂપ નહીં ને હું ન્યાય, આવો હકાર ન આવે કારણ કે એ કે તમારો સંસ્કાર છે. વિકલ્પોમાં ને સંસ્કારની તન્મયતાનો સંસ્કાર, મિથ્યાત્વનો ગાઢ સંસ્કાર
કે જે એકત્વ ભાવ ઉભો કરે છે એ પર્યાયમાં આવું થશે. શરૂઆત છે ને હજી થશે, શરૂઆત. મહાવીર મુકાયું બધું. આ પહેલું ઢગલું ભાઈ છે એટલા માટે ચાલે. પહેલું ઢગલું છે. નહીં આવે તો ક્યાં 5-10 વર્ષ હશે. વિકાસ છું આવવા માટે બે માં કેટલો ફરક છે. એક કહે છે 5-10 વર્ષ, ને એક કહે છે ત્રિકાળ. કેટલો ફરક છે? કોઈ ફરક નથી, એક જ સ્થિતિમાં છે. કારણ કે કહે છે 5-10 વર્ષ પૂરતો છું, આ 5-10 વર્ષ વાળો તો માન્યો ને, અને આ કહે છે ત્રિકાળ, એટલે ત્રિકાળ છું એવો જે વિકલ્પ ઉત્પન્ન થયો તે હું, એટલે એને તો એક ક્ષણનો જ પોતાને માન્યો. આને 5-10 વર્ષનો તો માન્યો, આના કરતા તો વધારે અસ્તિત્વ માન્યું. જે 5-10 વર્ષ તો માને એને તો હજી પોતાની સત્તા માની. 5 વર્ષ છું, પણ જે માને છે હું ત્રિકાળ, તો ત્રિકાળ છું એવો જે વિકલ્પ અનુભવ તો થયો નથી આત્માનો, તો ત્રિકાળ છું એવો જે વિકલ્પ ઉત્પન્ન થયો એ વિકલ્પમાં એવું એકત્વ કર્યું કે એ પોતાને એક ક્ષણનો માન્યો. પેલા જીવે તો પોતાને 5 વર્ષ તો માન્યો. ચલો, અને આપણને એમ લાગે જો આ જીવ કેટલા ઊંચા ને આ જીવ કેવા. આજ પકડમાં આવ્યા છો. તમે વિચાર કરજો કે એક વ્યક્તિ પૈસાને પકડીને બેઠો છે કે જે 25 વર્ષથી એની પાસે છે ને મારા 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 એમ માને છે, અને બીજી વ્યક્તિ છે જેને આમ નામ આપી દે છે દાનમાં, અને એમ માને છે કે દાનમાં આપવાનો જે વિકલ્પ થયો એ મારો. તો પેલા તો 25 વર્ષ રહેવા વાળી વસ્તુને મારી માની. ચલો, અને તો એક ક્ષણ માટે જે હતું એમાં એવો તન્મય થઈ ગયો, અનિત્ય, એવું અનિત્ય કે જે એક ક્ષણથી બીજા ક્ષણે નતું, આગલી ક્ષણે જેનું અસ્તિત્વ નતું, જે વ્યય પામવાનું હતું, એવા વિકલ્પમાં જઈને ફસાયો છે. અભ્યાસ આ રીતે થશે. બે નું પહેલું ડગલું છે ને, એટલે બે બરાબર છે, બે પોતપોતાની ભૂમિકા અનુસાર બરાબર છે. વાત એ છે કે વિકલ્પમાં એકત્વ ન થાય. એ વિકલ્પ જે છે એ અનિત્ય છે. 5 વર્ષ માટે હું રહેવાનો છું એવો વિકલ્પ, કે ત્રિકાળી છું એવો વિકલ્પ. વિકલ્પ મારું સ્વરૂપ નથી. અને જાગૃતિ કે આનો સ્વામી કોઈ કર્મ નો ઉદય. પણ એમાં બે વાત છે. તમે કોઈ 10 વર્ષ માટે અવધિ જ્ઞાની કોઈ એમ કહી દે કે તમારું 10 વર્ષનું જીવન પાકું છે, આ તારીખે તમારી ડેથ છે, તો તમે એટલા ડરી જશો કે હે આ તારીખે મરવાનું છે. 10 વર્ષ પછીનું કીધું હોય તોય તે, અને આમ ભરોસો નતો આગલી ક્ષણ નો, પણ એમાં વાંધો નતો. બીજી બાજુ કોઈ કે જો મરવાનું ક્યારે પણ થઈ શકે, આગલી ક્ષણનો ભરોસો નથી, એ વાક્ય કોઈ તમને કીધું એ એટલું ઝટકો ના આપ્યો, પણ કોઈ તારીખ ને સમય આપી દીધો એ ઝટકો વધારે આપે છે. 10 વર્ષ તો કેટલા વધારે ટાઈમ હતો એક સમય કરતા તો, પણ તોય તે ઝટકો આપે છે, કારણ કે એમાં નિશ્ચિતતા છે. અને અહીંયા હજી એક અંદરમાં પડ્યું છે કે ભલે આગલા ક્ષણે બોલીએ છે, પણ અંદરમાં તો પડ્યું છે કે અહીંયા જ રહેવાનું છે. એ અંદરની શ્રદ્ધા. પરાધીનતા આનું નામ છે. પરાધીનતા આનું નામ છે. શરીરની સાથે અનાદિથી રહ્યો અને શરીર વગર હું કેમ રહું, એનું નામ પરાધીનતા નહીં. પરાધીનતા એનું નામ છે. આ જે વિકલ્પ ઉત્પન્ન થાય છે ને, વિકલ્પ વાળો હું નહીં તો પછી હું કોણ? આ વિકલ્પ મારું સ્વરૂપ નહીં તો હું કોણ? એ ઉદયથી આવેલો વિકલ્પ છે. અશરીરી થવું છે તો પર્યાય છે ને. અશરીરી થવું છે એટલે ભવિષ્યમાં થવું છે, એ પરમાત્માની શુદ્ધ પર્યાય છે. અહીંયા કહે છે કે હું અશરીરી છું એવું જે પરમાત્મા દ્રવ્ય જે છે એવો જે વિકલ્પ, એ વિકલ્પ છે. દ્રવ્યનો વિકલ્પ એ જો વિકલ્પ હોય તો પર્યાયનો વિકલ્પ વિકલ્પ કેમ ના હોય? હું ત્રિકાળ અશરીરી છું એ પણ એક વિકલ્પ છે, તો અશરીરી થવું છે એ તો પર્યાયની વાત આવી. પર્યાય દ્રવ્યનો વિકલ્પ પણ જો વિકલ્પ હોય તો પર્યાયના પછી નિર્વિકલ્પ કેમ કહેવાય? એટલે આજના આ પ્રશ્નમાં
આપણે ચર્ચા કરી કે પ્રમાણ અને નયના ભેદથી પોતાનું પ્રયોજન એ આમાં બધા ભેદો કરતા બહુ વિસ્તારથી થાય છે કે આત્મા પછી એવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતે છે અને પરદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી, પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતે છે ને પરદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. આ બંને એક સાથે છે. આ અસ્થિ નાસ્તિ એક સાથે ઘટિત થઈ અને આ બંનેનું જે એક સાથે સ્વરૂપ જે છે એ કહેવામાં બે એક સાથે ન આવે, કહેવામાં તો ભેદ જ પડશે, એટલા માટે અવક્તવ્ય છે. જયારે અસ્થિનું કહેવામાં આવશે ત્યારે નાસ્તિનું ન કહેવામાં આવે, એટલે અસ્થિનું ન કહેવામાં આવે જયારે નાસ્તિ કહે ત્યારે અસ્થિ અવક્તવ્ય, પછી નાસ્તિ અવક્તવ્ય, અને બંનેનું એક સાથે નથી કહેવામાં આવતું, એ અસ્થિ નાસ્તિ અવક્તવ્ય એમ કરીને આ પ્રમાણ સપ્તભંગી છે, નય સપ્તભંગી છે. પ્રયોજનમાં એ છે કે ભેદ જ્ઞાન ને જાગૃતિ, એ આપણું પ્રયોજન છે, ભેદ જ્ઞાન ને જાગૃતિ. અને આ જાગૃતિ જેને છે ને એના માટે માનો કે તમારા આ 313 પ્રશ્ન થયા અને 1000 ન થયા તો તમારું અધૂરું કઈ નથી રહેતું. અત્યારે જો દેહ છૂટે ને તો અધૂરું કઈ રહેતું નથી. એટલા માટે કે આ પ્રયોજન 1000મો પ્રશ્ન પણ જયારે આપણે ભણતા હશું ત્યારે પણ વાત આ જ હશે કે જાગૃતિ જ ધર્મ છે ને બેહોશી અધર્મ છે. બેહોશી અધર્મ, આત્માની જાગૃતિ ખુલાસો કરતો, કારણ કે તમારું પાછું જાગૃત હજી ત્યાં બેઠા છે, ખબર નથી ઊંઘમાં છે. હું ભગવાન આત્મા એવી જે જાગૃતિ એ ધર્મ છે અને એ સિવાયની બેહોશી સહજતા. સહજતા સહજતા સહજતા. તરત જ પરના વિકલ્પમાં કોઈ અનિત્ય અસાર એવો જે આ દેહ, એ દેહના જે પરમાણુ, એ પરમાણુમાં કોઈ તન્મય થાય છે તો એમ લાગે છે કે આ માંસના કોથળામાં ક્યાં તન્મય થયો, આમાં ક્યાં અટક્યો, પણ પોતે માંસના કોથળામાં અટકેલો છે એનો વિચાર આવતો નથી. એનો વિચાર આવે છે પોતે આ શરીરમાં કેટલો આસક્ત થઈ રહ્યો છે એનો વિચાર આવતો નથી, બીજાનો વિચાર આવે છે. કઈ વાત આવો જે વિકલ્પ ઉત્પન્ન થયો કે એ આવો છે પોતાનો વિકલ્પ ઉત્પન્ન નથી થતો, આવી જે સ્થિતિ છે આ સ્થિતિ છે, આ સ્થિતિ છે અને હું ત્રિકાળ સ્થિત છું. આ પર્યાય છે, આ વિકલ્પ રૂપ જે પર્યાય છે મને આ નથી. આનું ઓપરેશન કરવું પડે. આ ઓપરેશન જે છે ને એ બહુ ભવભવના સંસ્કારોનું ઓપરેશન છે. કાંટો કાઢવા માટે આમ કેમ ખોતરી 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 બધું વ્યવસ્થિત આ ભવભવના સંસ્કાર છે. એટલા માટે અંતરમાં એકમાં અને ડગલે ને પગલે આ સાતેય ભંગ આપણને બતાવે છે કે બધા અપેક્ષાએ સ્વ પર અસ્થિ નાસ્તિ આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ના ચતુષ્ટય સ્વચતુષ્ટય પર ચતુષ્ટય એ બધા રૂપે તમે સમજ્યા પછી પણ આપણને સ્વતંત્ર ને સ્વાધીન બનાવે છે. કેવા રૂપે? તમે પરાધીન ન બનો. પરાધીન ન બનો એટલે કે આ એકલાનો માર્ગ છે, આ એકલાનો માર્ગ છે. એકલાનો માર્ગ છે એટલે શું કે તમે બધા નહીં, હું એકલો. આ એકલાનો માર્ગ છે એટલો જેનો અર્થ નથી. આ તો વાત સાચી છે કે તમારા બધાને સાથે લઈને મારે આ સાધના નથી કરવાની. આ એકલાનો માર્ગ છે એટલે આમાં એકલો એટલે આ એક હું એમ નહીં. આ શરીર પણ અલગ ગયું, એ પણ પરની કેટેગરીમાં ગયું, એની સાથેનો માર્ગ નથી આ સાધનાનો. આ એકલાનો માર્ગ છે, આત્માનો માર્ગ છે. અહીંયા સુધી કે રાગાદી વિકલ્પ ઉત્પન્ન થાય છે એનો આ માર્ગ નથી. એકલો ન્યાયક, આ એકલાનો માર્ગ એટલે ન્યાયકનો માર્ગ છે, બીજો કોઈ એમાં નથી. આ માર્ગમાં ન્યાયક સિવાય બીજો કોઈ નથી. આ એકલાનો માર્ગ છે. અને જયારે હું એકલાનો માર્ગ તમને કહેતો ત્યારે મોટા ભાગે એવી રીતે
કારણ કે ઘણા મહારાજ સાહેબો જે મારી પાસે ભણતા તો એમને જયારે એકલાનો માર્ગ થયો ત્યારે સંઘમાંથી છૂટા પડી ગયા અને પોતે એકલા અત્યારે અમુક અમુક જગ્યાએ રહે છે, કોઈ ઉપાશ્રયમાં રહે છે, કોઈ ગુફામાં પણ રહે છે. હા હા, ગુફામાં રહે છે, પાછા ક્યારેક ઉપાશ્રયમાં આવી જાય, પણ એકલા, કોઈ સાથે નહીં, સંઘમાં નહીં, કારણ કે સાંભળી લીધું એકલાનો માર્ગ છે. પણ વાત એ છે 28 મૂળગુણ પડાય છે ત્યાં બરાબર પડાય છે, તો એ પડાય કોણ પાડે છે? એ પાડનાર હું છું. એ વિકલ્પ કોણ? એ વિકલ્પ મારા. પછી એકલાનો માર્ગ નથી. આજે એકલાના માર્ગ પર આવ્યા નથી. એકલાના માર્ગ પર આવવાનો મતલબ એ કે રાગાદી વિકલ્પ એક અંશ પણ એ માર્ગમાં ક્યાંય નથી. એવો જે ન્યાયક તીર્થંકર કસોટી જેનાથી બંધાય એવો વિકલ્પ પણ એ માર્ગમાં ક્યાંય નથી. એને કહેવાય એકલાનો માર્ગ છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં હું છું. જ્ઞાનની બહાર હું ક્યાંય નથી. આ વાત તો આપણે જ્ઞાનથી ન્યાય સુધી પુસ્તકમાં બહુ વિસ્તારથી લખીશું. ગોળ ક્યાં છે? રસોડામાં છે, ડબ્બામાં છે, ટેબલમાં છે, મોઢામાં છે, પેટમાં છે. ગોળ ક્યાં છે? જ્યાં મીઠાશ છે. જ્ઞાન છે ત્યાં ભગવાન આત્મા છે. જ્યાં જ્ઞાન નથી ત્યાં ભગવાન આત્મા નથી. પછી ભાઈ જ્ઞાન ને પછી બાળકને શું લાગે વળગે? જ્ઞાન ને પછી શરીરને શું લાગે વળગે? જ્ઞાન છે ત્યાં હું, જ્ઞાન છે ત્યાં આત્મા. શક્તિ અંદરમાં બળ એવું જાગૃતિ એવી ઠંડી પડે 5 ડિગ્રી ઠંડી, અને આપણે તો સ્વેટર પણ પહેરાવે, પણ ત્યાં બધા પશુઓ તમે દેખો, ઘેટા બકરા દેખો તો કપડા વગરના આમ ધ્રુજતા હોય. છે તો ખરા બિચાર. એનું શું એવો જે વિકલ્પ ઉત્પન્ન થયો એ જ ક્ષણે જાગૃતિ કે હું ત્રિકાળી ધ્રુવ ન્યાય. શું વાત કરો છો કે આવા માટે આવું? અરે એક ક્ષણ એવી ન હોય ભેદ જ્ઞાન વગરની. કઠોર લાગશે કે આ જીવ કેટલો કઠોર છે કે થોડોક રસ પડતો તો હજી અંદર કરુણામાં થોડોક અંદર મજા આવતી હતી કે અરે બિચારા જો જીવ, અરે બિચારા. આવું આપણને જયારે કરવાનું ભાવ ને ત્યારે આપણને એટલો રસ રૂચતો હોય એ ભાવ ખરેખર. પણ એનાથી ભેદ જ્ઞાન, એનાથી જે ભેદ જ્ઞાન એ પણ ત્રિકાળી ધ્રુવ ન્યાયક જ છે. એનાથી ત્રિકાળ પણ એવું ક્યારે દેખાશે જેને અહીંયા જોયું હોય છે કે આ જે વિકલ્પ ઉત્પન્ન થયો એનાથી જુદો હું ત્રિકાળી ધ્રુવ બીજા જાણવા જાય નિશ્ચય પ્રગટ થયા વગર વ્યવહાર હોતો નથી. પેલા પોતાને જાણે. નિશ્ચય પ્રગટ થયા વગર વ્યવહાર નથી. એટલે અભ્યાસ એ નથી કરવાનો બીજાના ભાવ સાથે, કારણ કે એ તમારા માટે સુખ દુઃખના કારણ બનતા નથી પાછા. આ જીવને ઉત્પન્ન થાય છે વિકલ્પ, એનાથી ન્યાય જુદો. આ જીવને ઉત્પન્ન થાય વિકલ્પ, એનાથી ન્યાય જુદો. આ બધો હિસાબ કરવા બેસે દરજીના કપડા જોઉં એવા ટાઈપના કપડા હશે, અને બીજાના કપડા એવા અપ ટુ ડેટ સીવેલા હશે. વાળંદના વાળ જો એવા હશે, અને મલકના એવા કરતા હશે કે બીજાનું કરવા જાય એમાં પોતાનું રહી જાય છે. ખાસ વાત એ છે. માર્ચ એન્ડિંગ આવે, બધાનું બરાબર થઈ ગયું હોય એકાઉન્ટ, પણ સીએ નું પોતાનું બાકી રહી ગયું હોય, કારણ કે બીજાનું કરો પોતાનું રહી જાય છે. આ એટલે કે આ રાગથી આ ન્યાય જુદો, આ રાગથી આ ન્યાય જુદો. પણ આ જે રાગથી જુદો, નારાથી જુદો એવો જે વિકલ્પ અહીંયા ઉઠે છે, આ વિકલ્પથી આ ન્યાય જુદો છે. આ વિકલ્પથી આ ન્યાય જુદો છે. નવામાં રસ નહીં રાખવો. બહુ આજે તમને પ્રવચનમાં આવી વાત સાંભળવા મળી, કાલે કોઈ નવી વાત સાંભળવા મળે
એનો રસ ન રાખવો, કારણ કે નવાનો રસ એ પણ પર્યાયનો રસ છે. અને ખાસ વાત તો એ છે કે તમે આવો છો જ રોજ એના માટે કે આજે કંઈક નવું સાંભળવા મળશે. તમારું લક્ષ્ય જ એવું હોતું નથી કે જે ન્યાયકની વાત અત્યારથી સુધી સાંભળી છે એના જ સંસ્કાર દ્રઢ, એટલે એ લક્ષ્ય નથી. લક્ષ્ય છે કંઈક નવું સાંભળવા મળશે. ન્યાયકનું એક લક્ષ્ય, એકલાનું લક્ષ્ય લઈને અહીંયા નથી આવ્યા. આવશે પણ પેલા આ સાંભળેલું હશે કે ક્યાં ક્યાં અટકવાનું થાય છે, તો એમાં હવે અટકવાનું રોકાઈ જશે. હવે બીજી દિવસે તમે આવશો તો તમારું લક્ષ્ય એ નહીં હોય, અને અહીંથી ઉભા થાવ ત્યારે તમને એમ ન હોય કે શું મળ્યું. તો માનો મેં તમને 5 દ્રષ્ટાંત એવા સારા આપી દીધા અને 5 સિદ્ધાંત એના ઉપર ઘટિત કરી દીધા, તો તમને એમ લાગે આજે ઘણું સારું સાંભળવા મળ્યું, એવું તમે લઈને ઉભા નહીં થાવ. પછી તમે એ કે ભેદ જ્ઞાનની જાગૃતિ કેટલી રહી. હવે તમારું લક્ષ્ય બદલાઈ ગયું, લક્ષ્ય બદલાઈ ગયું. કારણ કે જોડાણ એ પર્યાયમાં છે, અહીં નહીં કે જે પર્યાયમાં નવું નવું પ્રગટ થયું. અંદર ત્રિકાળી ઉપરનું જોર નથી કે જેમાં કઈ નવું પ્રગટ નથી થતું. તો જયારે તમે અહીંથી ઉભા થાવ ત્યારે તમને એમ લાગે કે આ તો એનું એ જ છે, બીજું કઈ નથી. બસ ત્યારે સમજવું કે પાકા એવું લાગવું જોઈએ, લાગવું જોઈએ નહીં, અનુભવવું જોઈએ અંદરમાં. એવું અનુભવવું, એવું જયારે અનુભવમાં આવે છે ત્યારે તે જ્ઞાન. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સર્વસા